બેન આજ કહેતા હતા ને લેવું છે એમને સામાન, દેખાતા જ છે ને. ઓ બોલ, એ આવો તો પાણી લેતા આવજો હો. આજ તો છે ને આ વેચી જ નાખો. અલ્યો બેન પાણી. આવો આવો, બેહો બેન બેહો. જો હું લાવ્યા છો આજે નવું? અરે અસલની વસ્તુ અંધી લઈને આવીશું. આમ જોવો તો ખરી, આ બુટીયું લઈને આવીશું, આમાં બોરિયા છે, પછી તમે બંગડી કીધું તું ને, બંગડી એ લાવીશું. આજ તો છે ને તમારે લેવું જ પડશે. કા લે બોલો, તમે નહોતા કહેતા કે મારે તો શેરની વસ્તુ જોઈ છે, તો જો શેરથી લાવીશું. આ જો કહેતા હતા ને તમાર ઝુમકા જોઈ, જો આ પહેરો ને એટલે એકદમ અસલ લાગો હો. આ જો આ બ્રેસલેટ, ચાંદલા કીધું તું તમે, ચાંદલા લેવો ને આજે. જો આ ત્રણ છે ડિઝાઇન. લેવો? હા હા લીધા ચાંદલા હો. આ ત્રણ ચાંદલા. બીજું શું લેવાનું છે? બસ બસ ના ઝુમખા. બસ બીજું કાંઈ નથી લેવું? બીજું કાંઈ નથી લેવું. બહુ કરી તમે તો. સારું લ્યો તઈ. આ દો આ 30 રૂપિયા અને આ બધી આપી દઉં. ના એટલી બધીને મારે શું કરવી? હા તો એક જોડ આપું. હા બસ એક આપી દે. હા તો 10 એના 40 રૂપિયા લેતા હો જાઉં. એ આ તો ભૂલાઈ જ ગયું. તા લેવાના છે? હા તો એના 50 રૂપિયા છે. 50 રૂપિયા? હું એમ કહું છું મેળે હે ને તમે મને 100 રૂપિયા આપી દો. એમ? હા વાંધો નહીં હાલો. જાઓ હું પેક કરી દઉં હો. હે બોન જલ્દી આવજો હો, અમારે બીજા ઘરે જવાનું છે. એ આવી ગયા તમે? હા તમે મને ક્યાંથી ગોતી લ્યો છો? હે હું ગમે એના ઘરે ગયો હોય ને તો તમને ખબર પડી જ જાય. કા કહેવાય ને કે આમ થોડા ઘણા કનેક્શન જોડાતા હોય ને તો સામે વેળું વ્યક્તિ ક્યાં છે ને એ આમ અંદાજાથી ખબર પડી જાય. આ બાયુની વસ્તુમાં તમારે શું કામ છે હવે? આજે હું થયું પાછું? મારે બુટી લેવી હતી. હા મારા ભાઈ બંધુ કહેતા હતા કે છે ને આમ બુટી પહેરીએ ને તો એકદમ હીરો જેવા લાગીએ. હા હીરોના કાનમાં બુટી તો દેખાતી નથી મને. હા એટલે જ લેવી હતી. તો તાઈ પીતી કાલ ઈ પડી ગઈ. હા નાની એવી ઝીણી એવી બુટી મારા હાથ તો જોયા. આ નાની એવી બુટીઓ મારા હાથમાં રહી નહીં એટલે ખોવાઈ ગઈ હતી. એક હારી બુટી બતાવો ને. હા ઉભા રહ્યો. ઈ જ બુટી છે? હા આલ. આમ આમ બીજી બુટી દેખાડો ને. આમ તમે હે ને હખણા રહેજો હો. અરે પણ આમાં બીજી કઈ નથી બુટી, જો તો ખરા. રે શરમ નથી આવતી? હા. અમારો હંતોય સામાન છે ને વીખી નાખશો તમે. હવે આમાં વીખવાનું શું હોય? હા તો જો હું છે ને તમને સામેથી તમારી પાસે આવું છું, તમારી બોણી કરાવું છું અને તમે ઉલટાનો મને ખીજાવશો. આવું તો કઈ હાલતું હશે વળી. હારું આ લ્યો તમારી બુટ્ટી. પૈસા નથી જો તમારે હો. જાઓ. હા તો ઝીણી એવી બુટી છે, થોડી મોટી બુટી આપો ની. આ બાયુ કરતાંય વધારે લપ કરો તમે. હા તમારી હારે છે ને લવ કરવાની બહુ મજા આવે. તો મન નથી મજા આવતી હો. હશે હવે બધાને થોડી હરખી આમ માનસિકતા હોય. આ લ્યો હવે બીજી નો કહેતા. આવી બુટી પહેરાતો હશે, આવી છોકરાઓ પહેરે. તમે જો તો ખરા. હા તો હું બાયુનો સામાન વેચું હું, મારી પાસે ન હોય જણની. હા પણ જણ જેવી હશે બુટી. આ તમે છે ને તમારી પેટીમાં જો તો ખરા. આ ખૂણે ખાસરે મૂકી દીધી હે. જો જો આ હું શું કહું છું ખબર છે? એક કામ કરો તમે હે ને આ લઈ જાઓ. આનું શું કરું? એને પગમાં બાંધજો, એને હાથમાં બાંધજો, બહુ સારું લાગશે. અને હું કહું એટલે રૂડું રૂપાળું જ હોય. હે હા આ પગમાં બાંધી તો સારો લાગ્યું. હા. તમને સારો લાગી કે નહીં લાગુ એ તો કયો. બીજાને લાગુ તો ન લાગુ કાંઈ મને શું ફેર પડે. તમને સારો લાગવો જોઈએ. સારો લાગી? અરે અસલના હીરો જેવા લાગશો. વાહ રે વાહ. આ પગમાં પહેરી તો હીરો જેવો લાગી. હા તો આપી દો. પણ બુટી બુટી કંઈક વ્યવસ્થિત બતાવો ને તમે. તમે તો બહુ કરી. એ બોન તમે આવો શોખ ન થાવતા. એ બૂન આવ્યા કરશે, તમે તમારું કરો ને. છે બુટી બતાવશું. ના ના તમે જોઈ લો. ના ના બતાવો બતાવો તમે તારે. હું તો તમને જોઈ ને. કેમ મલકાવ છો? શું વિચારતા હતા? અરે કેટલા ટાઈમથી જોઉં છું. કેટલા ટાઈમથી બસ ભાભી. અરે બસ ભાભી બસ. કેવો કાન ખેંચી માર્યો મારો. હા
ખાંડ તૂટી જાય તો કોણ લગ્ન કરશે મારી હારે? આ તૂટલા કાનાળે થોડા કોઈ લગ્ન કરે? હવે બસ વાતને છે ને ઊંધી દિશામાં ન લઈ જા. પહેલા મને એમ કહો, હસતા કેમ હતા? એકલા એકલા અને શું છુપાવતા હતા? કઈ નહીં જો, કઈ જ નહીં. છુપાવવાની વાત હોય વળી તમારાથી. હું શું કામ તમારાથી કઈ છુપાવું? આમ પણ આ જે હોય ઈ મેં તમને દિલ ખોલીને હંમેશા વાત કરીશ, તો અત્યારે ન કરી દો. હા, પણ જે હાથમાં હતું ને મને આપી દો. મારા હાથમાં કાંઈ નતું. જો આ કડું છે, આપું જો તો તમારે. હાથમાં હતું એ આપી દો. શું હતું હાથમાં? શું લઈને બેઠા હતા? ત્યાં કંઈક પડ્યું છે, લાવો. નહીં, કઈ નથી. હતું તમારા હાથમાં કંઈક, મેં જોયું હતું. અરે કાંઈ નથી ભાભી. આપી દો. નથી પણ. સાગર, હા ભાભી, બુટી છે. આ તમારા માટે લાવ્યો તો જો, કેટલી મસ્તીની છે ને હારી? બુટ્ટી પણ કોના માટે લાવ્યા હતા? તમારા માટે. ચાલ જુઠ્ઠા. લે, અને મલકાતા હતા. અરે વિશ્વાસ નથી તમને તો હાવ એટલે હાવ. આ તમને છે ને તમારા દિયર પ્રત્યે પ્રેમ જ નથી. જો હોત ને તો મારી વાત ઉપર તમને વિશ્વાસ થાત જ, પણ નહીં. જો આમ ન બોલતા ક્યારેય કે પ્રેમ નથી. મને બહુ વાલા છો તમે. તો પણ માની હિસાબને આ બુટી છે ને તમારી હાટું જ લાવ્યો. કે હું થોડો પહેરવાનો છું આવી બુટી? બિલકુલ નહીં. હવે મને એમ કહો, હસતા કેમ હતા એકલા એકલા? અને કેટલા ટાઈમથી હું જોઉં છું તમારા ચાડા બદલાઈ ગયેલા લાગે છે. અરે શું છે? અરે ભાભી કાંઈ નથી. હું આ એકલો બેઠો માણસ અહીં નો કે? હા, હસી શકે, ના નથી. તો પછી પણ અત્યારે તમારી હસીમાં બીજું કંઈક દેખાતું હતું. અરે હવે તમારા ભાભીને નહીં કહો તો પછી હું તમારી કોઈ મદદ નહીં કરીશ. અરે ભાભી એવું નથી. એવું કાંઈ હશે તો તમને જણાવીશ. જોઈ લઈશ ક્યારે જણાવશો એ. અરે એવો સમય આવશે ને ત્યારે ચોક્કસથી જણાવી દે તમને. તો આ બુટ્ટી મારી છે એમ ને? હા, તમારી જ છે. ઠીક છે, અત્યારે તમે જે કહો છો ને એ વાત માની લઉં છું. પછી જો આગળ કંઈ નીકળ્યું ને તો હું તમારો આ કાન છે ને, કાન નહીં રહેવા દઉં. મારે કાનનો છે ને વીમો ઉતારવો જ જોઈએ હવે તો. વીમાવાળાને ચોખ્ખા શબ્દમાં કેવું જોઈએ, મારા શરીરનો વીમો ઉતાર કે ના ઉતાર, મારા કાનનો ઉતારી દે. કારણ કે ક્યારે આ તૂટી જાય ને એનું કાંઈ નક્કી નથી. અને અહીંયા એકલા એકલા બેસવાનું કારણ શું? હા હા ભાભી, કેટલા સવાલો પૂછો છો તમે. હા તો ભાભી તો સવાલ પૂછે ને. ભાઈ નથી પૂછતા પણ ભાભી તો પૂછશે જ. અરે પણ શું એટલું ના બેસી શકું અહીંયા? મને થયું કે જો આ સાયો કેવો સારો છે, આ આંબાની નીચે બેસી અને ઘડીક વિહામો લઈ લઉં, પછી પાછો ખેતર ભેગો થઈ જાવ. ભણવાનું તો છોડી જ દીધું છે આપણે, હે ને? એવું નથી, ભણવાના સમયે ભણી પણ લઉં છું અને ભાઈની મદદ તો કરવી પડે ને મારે, એટલા માટે ખેતરે જાઉં છું. અને રખડવા જાવ છો ત્યાં? લે, કે કોઈને મળવા જાવ છો? ના ભાઈ ના, મારા ક્યાં એવા નસીબ કે મને કોઈ છોકરી મળે. હા એ તો ખબર છે. આ કોના માટે લાવ્યા હતા? અરે ભાભી, તમારા માટે. તમે તો હાવ વિશ્વાસ વગરના છો. હા તો હું જ પહેરીશ હવે. આ તને પાછી નહીં મળે. અરે મારે જોતી નથી. તમારા હાટું તો લાવ્યો તો કહું તો શું સમજે નહીં હાવ. હા, દાળમાં કંઈક કાળું તો છે પણ હવે બોલશે નહીં. ચાલો હું તો જાઉં છું કામ કરવા. હા જાઓ તમે તારે. આવીશ પાછી તમને હેરાન કરવા. બસી ગયો. હા, અહીંયા ખૂણામાં આવ્યો બેહવા હાટું. મને થયું કે મારી અંતરની વાત હું અહીંયા ખૂણામાં બેસીને કરું, પણ નહીં. આ ક્યાંય છે ને મારા જીવનને શાંતિ નથી. અહીંયા ભાભી આવી ગયા. આ તો સારું થયું કે ભાભીને કીધું કે એની હાટું બુટી. અને હવે એકલા એકલા શું બોલતા હતા? હું જોઈ ગઈ તમને. તમે એકલા એકલા બોલતા હતા. શું બોલતા હતા? શું બોલતો હતો? શું બોલતા હતા? હું તમને પૂછું છું, શું બોલતા હતા? એ તો કહું છું, હું બોલતો હતો. હું વાહ, જે સ્કૂલમાં ભણ્યા છે ને એના પ્રિન્સિપાલને મારે મળવું પડશે. હા, મળતા હો શું શિક્ષણ આપ્યું છે. વાહ, કેવું અરે પડે. મળતા હો તમે, તારે શાંતિથી મળતા હો. તમને ટાઈમ મળે ને ત્યારે મળતા આવશો. એડ્રેસ એવું આપી હવે એકલા એકલા બપોરતા નહીં, લોકો ગાંડો ગણશો તારા ગામમાં. હાલો ઊભા થાવ આમ. હા હવે पहले तो मैं और बहन तू क्या इतने ध्यान से सुनती है दूसरी? એ ભગવાન, નેટ છે ને તમારું 2 GB છે કે 1 GB છે?
બધું નેટ પૂરું કરી નાખો છો તમે 5G છે અનલિમિટેડ છે Unlimited ગમે તેટલું વાપરીએ પતે જ નહીં. હા એટલે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેવાનું કેમ હવે જો આ ખેતીવાડી તો ભગવાન દયાથી બધું હાલે છે, કામવાળા કરે છે, તો પછી આપણે શેઠની જેમ બેસવાનું, મોબાઈલ જોવાનું, બીજું શું. હવે આ ફોનનો આવિષ્કાર કર્યો છે જોવા માટે, ટાઈમ પાસ માટે, એટલે તો પછી ફોનનો ઉપયોગ તો કરવો પડે ને ગાંડી. હા બસ આપણે આ જ કરો હા ફોન છે તો આજકાલ ખરેખર, બાકી તો છે ને પહેલાં સમય કાઢવો કેટલો અઘરો હતો. બરાબર 10 વર્ષ પહેલાં આ મિત્રો જોડે ગપાટા મારવા જવાનું, રખડવા જવાનું, હવે એ બધું તો ઓછું થઈ ગયું. ડેરીમાં દૂધ ભરાવા જવાનું હતું એ પણ તમે નથી ગયા હજી. અરે ભરી દેશું, ડેરીવાળો જાતા લેવા આવશે. અને હા એ તો લેવું આવે છે ને પણ આજે નથી આવવાનો. કેમ? ફોન આવ્યો હતો એનો. આ તો સાગલાને મોકલ ને, અહીંયા આપી આવશે. સાગલાને હું મોકલે, અને સાગલાની જ વાત કરવા આવી હતી તમને હું. લે શું કર્યું મારા ભાઈલાએ? તમારા ભાઈલાએ એ કર્યું, હા હમણાં હું ગઈ હતી તો આપણે પાછળ ખૂણામાં છે ને એક જગ્યા ત્યાં બેસી ગયેલો, અને ત્યાં બેઠો બેઠો એકલો એકલો હસતો હતો. મેં પૂછ્યું કેમ હસે છે ભાઈ, અને એના હાથમાં શું હતું ખબર છે? બુટ્ટી હતી, અને મને જોઈને બુટ્ટી એને સંધાડી દીધી હતી. મેં માગી તો મને આપતો નહોતો, અને આપતો નહોતો, અને પછી મેં એને જબરદસ્તી માગી, એટલે મને બુટ્ટી શું કહે છે ખબર છે? હું ભાભી હું તમારા માટે લાવ્યો છું. અરે તારા માટે લાવ્યો હશે, જૂઠું થોડું બોલે કઈ. તો મને જોઈને સંતાડી કેમ? એ તને બોલવું કે ને સરપ્રાઈઝ આપવા માટે. વાહ, સરપ્રાઈઝ આપવા માટે. હા એના માટે કઈ શંકા ન કરવાની હોય. શંકા? અરે ના ના, 2-3 વખતથી મેં આવું જોયું છે. એ ખબર નહીં કંઈક વિચારોમાં ખોવાયેલો હોય છે, એકલો એકલો હસતો હોય છે, અને ફોન પર વાત કરતા કરતા આગો પાછો થઈ જાય છે. એમાં શું છે, આજકાલ સમય એવો છે. એ ભગવાન એટલે એવું ગાવે છે, ચા બનાવી લે પહેલા જા. અરે શું ચા બનાવી લાય, પહેલા વાત કરવા છે તો વાત બી નહીં કરો તમે મારી જોડે. જો આખો દિવસ કરું છું વાત, પછી સાંજે ખાવી પડે છે મારે લાત. કોની રાત? નહીં તમારી વાત ભાત. હું ખાઉં છું. ભાત ખાવી પડે ભાત ખાવી પડે છે. એટલે એ તો તમે એની પર હસતો ધ્યાન આપો, મહેરબાની કરીને. ભણવાનું પણ અડધું છોડી દીધું છે એને. હવે ભણી ગણીને ખેતી જ કરવાની છે ને બાપા. એવું ના હોય, એને ભણાવો, એને કોલેજ કમ્પ્લીટ કરાવો. ના ના એટલું બધું ભણી ગણી જાય તો ગાંડો થઈ જાય, એને સાચો વગરો, એના ખર્ચા મોંઘા પડશે પછી આપણને. આજે પેલો બાજુમાં જયસુખભાઈ નો છોકરો છે જો ભણી કેવા ભાઈ છો તમે? કાલ સુધી એમ કહેતા હતા ભલે હું નથી ભણે પણ હું મારા ભાઈને ભણાવીશ, આજે તમે એની વાતમાં આવી ગયા તો છો. બાર ભણાવી લીધું ને, આ કોલેજ કરે છે. હવે કોલેજ પૂરું કરે તો સારું, નહીં તો નહીં કરે તો હાલશે આપણે તો. ના, ભણાવવાનો જ છે, હું કહું છું એટલે ભણાવવાનો છે. હવે લગ્નની ઉંમર થઈ ગઈ ને ભણાવવાનો. એ આ ટીચર જેવો લાગે કોલેજમાં જાય તો. બહુ સારું. જુઓ હવે એના કંઈ બીજા લફડા બફડા કંઈ ના હોય, ધ્યાન આપો એની પર. હા એ તું ચિંતા નહીં કરું, એવું હોય તો હું સાગર જોડે વાત કરી લઈશ. બસ સારું, જા હવે ચા બનાવી બનાવું છું. હા અને ચિંતા જેવી વાત એ હતી કે હા. કોઈ ગામની કોઈ છોકરી હાથે એનું કંઈ હોય આ તે જરાક પૂછી લેજો. હા હા વાંધો નહીં, પૂછી લઈશ. અને આદુ છે ને, અને ઇલાયચી પણ છે. એલાયચી છે, તો દૂધ નહીં નાખતી, મારા માટે લેમન ટી બનાવ, આદુ ને લીંબુ નાખીને મસ્ત. ઠીક છે? નવું નવું શીખી લાવે છે. ફોન, આ ફોન દેવતા મૂક્યો છે, નથી આપો ફોન હવે. એ હેલ્થ માટે શું કે સ્વાસ્થ્ય માટે સારું કહેવાય, એટલે હું કહું છું. આ હા તો ચા બધી ભેંસો છે ને બધી વેચી મારું, એક કામ કરું. એ ધંધો છે, કેમ વેચી મારું? તો તમારે તો ચા પીવી નથી તો શું કામ રાખું ભેંસો? આ તો છાશ દહીં એ બધું ક્યાંથી લાવશું? લાવવાનું ડેરીમાંથી. ડેરી આપણા ભરોસે ચાલે છે. આપણે આ ભેંસો વેચી નાખશું તો ડેરીવાળા બિચારા હું હેરાન શું કહું થશે. છું, ફોન કેટલાનો આવે તો? એ વધારે નહીં, એક ભેંસની કિંમતનું છે. તો હવે આ ફોન તમને દેવો જ નથી, એક ભેંસ જ લઈ આવો અને વેચી. હા લઈ આવો, વાંધો નહીં. આ ફોન કમાઈને ક્યાં દે છે, ભેંસ કમાઈને તો દે. એલી એ કેટલી વાર તારું નાક વાઢ્યું છે, કાંઈ માઢે એઢેથી નહીં હાલવાનું? અક્કલ બક્કલ છે કે નહીં? તો ક્યાંથી જવાનું? ક્યાંથી જવાનું એટલે આમથી ફરીને રસ્તો છે, પણ મારે હેઠે નહીં હાલવાનું એટલે નહીં હાલવાનું. બસ નામ લખેલું છે, નામ તમારે હેઠે રસ્તો છે. આ રસ્તામાં તો બધા જવાના ને બધા ના, આવવાના. આખું ગામ હાલશે પણ તારે નહીં હાલવાનું. કેમ આખું ગામ હાલશે ને મારે કેમ નહીં હાલવાનું? એ તારો વર છે ને, મારા વરના 25,000 રૂપિયા ખાઈ ગયો. એ તો મારો વરે કહેતો હતો કે તમારો વર 25,000 ખાઈ ગયો છે. બસ હું જે બોલું ઈ તારે બોલવાનું, બીજા કોઈ શબ્દ તો છે નહીં. પણ કહી દઉં છું, આ રસ્તેથી તારે નહીં હાલવાનું એટલે નહીં હાલવાનું, નહીં તો આ દંડો જોયો છે ને હું અહીંથી હાલું તો હાલે ને, તો આ દંડો ભાયડો છે, માથું ભાંગી નાખે તારું. તાકાત નથી. તાજ. તમારો તો ધંધામાં તો હાથ જ મારી છે.
હવે હાથ તોડી નાખીશ, પ્લાસ્ટર આવશે, 6 મહિનાનો ખાટલો થાય, હાલતી હાલતી. આજે જવા દઉં છું, પછી કોઈ દી આવતી નહીં. જા અહીંયાથી. હું તો અહીંથી જ જવાની ને અહીં જવાની. હા જા જા, આ ગટર પાસેથી જાજે ને વાસ લેતી જાજે. જા. હા, તો રસ્તો એ હોય તો જાવ તો પડે જ ને. જાવું તો પડે જ ને. એક તો મારા 25,000 ખાઈ ગઈ છે, પાછી કે જાવું તો પડે ને. અરે બા આવી ગયા ખેતર જઈને. લે આ શું થયું? કેમ મોઢું બગાડો છો? મોઢું બગાડો છો એટલે? એ ભગવાન, ચા પીવી છે? ચા બનાવી દઉં? મારે સા નથી પીવી. આ ઓલી મળે ને એટલે મારો દાડો બગડે જ બગડે. કોની વાત કરો છો? ઓલી પેલી ઓલી? ઓલી પ્રવીણા, બીજી છે કોણ? અરે ઓલા મુરલી કાકાના ઘરવાળા એમ ને? હા બિચારા એમાં હું, એ તો ડોહા માણસ છે, ને તો હું માથાકૂટ કરવી આપણે. છે ને જુવાનિયા કરતા ડોહા જેવા હોય, વિપરેલા. અરે પણ તમે ડોહા મતલબ વૃદ્ધ જ છો ને? હા તો હું વિપરેલી જ છું. એને 17 વાર નાક વાઢ્યું છે કે આપણે સેઢેથી એણે નહીં નીકળવાનું, તોય આવી જ જાય. પણ કોણ જાણે? અરે પણ ભલે ને જતા, એમાં શું આપણા બાપનું ઘસાઈ ગયું? આખું ગામ જાય છે ત્યાંથી. ગામ ભલે જાતું, ઈ ન જ આવી જોઈ. અને કહું છું તને, જા અત્યારે રસ્તો બંધ કરાવી દે. એના હારું. એના હારું એક માટે આખો રસ્તો ન બંધ કરી દેવાય ને. જો આગળ આપણે તમે આ બધી માથાકૂટ કરી એટલે મેં રસ્તો બંધ કરાવ્યો હતો, બરાબર. આ સરપંચે આવીને કીધું આ રસ્તો તમારે ખોલવો પડશે. આમ હવે આપણે ગામમાં રહેવું, બધા હાથે ઉઠવું બેસવું, એટલે રસ્તો મારે ખોલવો પડ્યો. પણ ઈ છે ને નકટી છે, નકટી. એ મારા જેવીને એમ કીધું હોય ને કે અહીંયાથી નહીં હાલતી, તો પછી હું ઈ મરી જાઉં પણ હું ઈ જમીન પર ન હાલું. પણ એ હાવ નફટ ને નકટી છે. પણ એ બિચારી કેટલું હાલી ને પછી ન્યા એના ઘરે પહોંચે. અહીંયાથી આ થોડુંક 500 મીટર થાય ને ત્યાં 2 કિલોમીટર ફરવું પડે. એ સમજો ને તમે. અને તું એને બિચારી કેસ? અરે બા, તો એ 25,000 કેટલાક મણકા ગૂંથવા આપણે. હવે તમે કેટલી વાર 25,000 લઈને રોજ એની માથાકૂટ કરો છો? 25,000 ભૂલી જાવ ને. જો જીવ બળે છે, જીવ ભૂલી ન જવાય. એ છે ને ઈ કમાતા તારા બાપને કેટલી મહેનત પડી હતી ખબર છે તને? અરે બા, 25,000 જેવી નાની રકમ માટે તમે બધી માથાકૂટ કરો છો. ગોવિંદિયા, આ સમય પ્રમાણે તારા માટે ઈ 25,000 નાની રકમ છે. પણ ઈ જ્યારે ખાઈ ગઈ ને તો એની જો ગણતરી કરે ને તો અત્યારે ઈ 25 લાખ રૂપિયા થાય. તને કઈ ભાન છે? અરે પણ આપણા કિસ્મતમાં નહીં હતા અને નહીં મળ્યા. હવે હાવ ને 25,000 રૂપિયામાં એ ક્યાં ઢગલા બાંધી? એની જો લ્યો છોડી, જો આ બીસી બંગડીઓ અને બુટ્ટીઓ ને એ બધું વેચે છે ગામમાં ફરી ફરીને. એ 25 લાખ એની પાસે હોત તો એ બધા ધંધા કરવા પડત નહીં ને? એની કરતા આપણે સારું છે. આપણે જો કેટલી ભેહો, જમીન, હા તે બધું જ છે. મારા પૈસા ખાઈ ગઈ છે ને, આતરડી બાળી છે ને મારી, કોઈ દી સુખી નહીં થાય. તાર જોવો જોશે. ઈ એની સોડી બધું વેચે છે ને, જોજે તારે વખત આવશે ને એને વેચવું પડશે. એ ડોહીને હલાતું તો છે નહીં એનાથી. હા, કેવો કોઈના વિશે આમ અપશબ્દો ન બોલાય. આ તો જો કિસ્મત છે, બરાબર. જેને જેમ ફળે ને એમ ફળે, બરાબર. હવે 25,000 ખાઈને બિચારા સુખી નથી, અને આપણા ભાગે ભલે કાંઈ નથી આવ્યું, તોય ભગવાનની દયાથી બધું સારું છે ને, કાંઈ ખૂટે છે? હા, જોકે હવે ઘર બનાવવાની વારી છે, પૈસા થોડાક થાય એટલે પછી બનાવવું. હા તો એ 25 લાખ જેટલા હોત અત્યારે તો પછી આપણું ઘર થઈ જાત કે નહીં? વાત કરે તું તે. એનું ઉપરાણું લેતો જ નહીં કહું છું. એ વાત તમારી સાચી છે. હાલો હવે તમે આ બધી મૂકો, અને જમવાનું થઈ ગયું છે. જમવાની ઈચ્છા હોય તો જમી લો, નહીં તો આપણે ઓલા ગામના પાદરે મંદિર નથી હનુમાન દાદાનું, ત્યાં જ પ્રસંગ રાખ્યો છે, આજે ત્યાં જવાનું છે. એ ભલે જવાનું હશે ને, અને જો મારું મગજ ઠેકાણે હશે ને તો હું જઈશ. અને અત્યારે રોટલા થઈ ગયા છે ને, તારે ખાવું હોય તો ખાઈ લે, હમણાં મારે નથી ખાવું. હા, બીજું હું કે ઓલા સરપંચનો ફોન આવ્યો તો કેટલા એકાઉન્ટ લખાવીએ, કેટલા લખાવીએ? તને જેટલા હારા લાગે એટલા લખાવ. મંદિર માટે તારે જે કરવું હોય નહીં કર, પણ આ મારા પૈસા ખાઈ ગઈ છે ને કોઈ દી સુખી નહીં થાય. એવા ખોટા. હાલો હાલો, વાંધો નહીં. ચલો હું 5,051 લખાવી દઉં, બરાબર? હા. લ્યો, ગોવિંદિયાને શું છે? એનો બાપો તૂટી ગયો તો મહેનત કરી કરીને, અને એના 25,000 જાય તો પછી અહીં આતરડી નો કકડે. ખાઈ ગઈ તે. એ હાલો ભાઈઓ, કાગસિયાવાળી આવી, બુટ્ટી, બોરિયા, રબર લઈ લ્યો. એ શહેરથી લાવી છું હો. હાલો, રંગબેરંગી નેલ પાલિશ લઈ લો. હાલો ભાઈઓ. હા હા, એ ઊભા રહેજો.
હું વેસવા નીકળ્યા છો તમે? હા, કાનમાં મેલ ભરાઈ ગયો છે તમારે? ના, એમાં એવું છે ને કે તમે આમ આગેથી રેડું નાખતા હતા ને તો કાંઈ સંભળાણું નહીં. ઓ એમ વાત છે. હા, હા. પણ આ તમે છે ને એક વાત ભૂલી રહ્યા છો. હું? અમારો રાગડો છે ને ઈ આખા ગામમાં સંભળાય ને એટલો છે હો. હા, એ સંભળાતો હે, પણ કહેવાય ને કે ઘણીવાર મને આમ કોકની વાતો સમજાય નહીં. તમારી વાતો તો સમજાય. તમે કહો ને તમે હું લઈને આવ્યા છો? આમાંથી તમારી કાંઈ કામની વસ્તુ નથી. તમે બુટી રાખો. હા તો રાખો જ ને. આ બુટ્ટી, નેલ પાલિશ, લિપસ્ટિક, આ મેકઅપનો સામાન એ હવે તો રાખું છું. સાંડલા, હંધુએ છે. બોલો તમારે શું જોઈશે? હા જુઓ, મારે લિપસ્ટિકનું કાંઈ કામ નથી, નેલ પોલિશનું કાંઈ કામ નથી. મારે છે ને ઓલી બુટી આવે ને કાનમાં પહેરવાની, ઓલી ડાયમંડવાળી, ડાયમંડ તમારા નાકમાં જો છે એ મોટી બુટી આવે ને, મોટી એવી બુટી મારે કાનમાં પહેરવી. હા તો છે. બતાવવાની? ભાવ નહીં કરું. અરે આપણો તો પહેલેથી નિયમ છે. આ કોઈ કહે ને તો 2 રૂપિયા ઓછા નહીં કરવાના. હા હા, પણ તમે બોલી નાખો ને, આ મોઢે માંગશો ને એ કિંમત આપી. બોલો કેટલી કિંમત? અટાણે તો 10 રૂપિયા લઉં છું. હા તો 10 રૂપિયામાં વળી તમે તો એવી વાત કરો કે જાણે 10 લાખની બુટી આવતી હોય. સારી બુટી ગોતી જો, મને આપી દો. વેસવાના લેવાના ડાસા તો લાગતા નથી ને પાછા કે મને આપી દો. જોજો મને આમ હે આ બુટી બહુ સારી છે હો. પણ એ બાયુની છે, તમે શું કરશો? આ ભાઈઓની હોય તો હું ફેર પડે છે, મારે નથી પહેરવી, પણ હું કોકની હાટું. હા, તમાર બૈરી આટો લઈ જતા હશો ને? એ મારા લગ્ન નથી થયા હજી, કાચો કુંવારો છોકરો છું, એકદમ પેટી પેક. હા તો કરી લેવા જોઈએ. હવે સારું નથી લાગતું, આખા ગામમાં વાત થાય. તમારા જેવી કોઈ મળે તો કરી લઉં ને. શું કીધું? એટલે- શું કીધું? ના ના, તમે તો ને કેવા આમ રૂપાળા છો, દેખાવડા છો, આમ તમને આ કામ શોભતું નથી, છતાંય તમે મહેનત કરો ને. આ કોઈ કામ છે ને નાનું નથી હોતું હો. હા, નાનું મોટું કોઈ કામ નથી હોતું, પણ છતાંય તમે મહેનત કરો છો ને એ જોઈને મને બહુ ગમ્યું. મારી તરફથી તો હા છે. 50 રૂપિયા. 10 રૂપિયા કહેતા હતા ને મને તો તમે. એ નાની બુટ્ટીના હતા ને, આ મોટી બુટ્ટી છે. 50 રૂપિયા. હા, મારે બાયુના કાનમાં જ નાખવાની છે, હાથીના કાનમાં નહીં, નાની જ છે જુઓ ને. ના ના, આપું. તમે આમ કયા ગામના? બુદ્ધિના બારદાન છો તમે? અકલ વગરના છો? કોને કહો છો? તમને જ કહું છું. લે, મેં શું કર્યું વળી? આ કયા ગામના છો એટલે હા એક ગામમાં રહીને ઓળખતાય નથી. આમ તો જો કે મેં તમને આમ બહુ જોયા નહીં, ને હું પાછો થોડાક ટાઈમથી તો આ બહાર ભણતો. હા, આ અંધાઈને ઈ જ કામ છે ને ભાઈ. ગામડે મોટા થાય ને શહેરમાં જઈને ભણી ગણી અને પછી પૂરું. આ ગામડે કોઈ દી સામું એ નહીં જોવાનું. લે, મારું એવું નથી હો, મારું જરાય એવું નથી. તમે છે ને મારા ધંધાનો ટાઈમ ખોટી કરો છો હો. હા, હું ખોટી નહીં કરું, પણ તમે કહો તો આ છે ને કીધું કા આ જ ગામના છો તમે. આમ કોના દીકરી તમે? મુરલી સાંભળ્યું છે મારા દાદા? હા, નામ સાંભળેલું લાગે છે. નહીં, મને નથી ખબર કોણ. લે, હમણાં તો કીધું સાંભળેલું છે ને પાછા કે મને નથી ખબર. આ આખું ગામ છે ને મારા દાદાને ઓળખે. હું તમે તે પણ આ ગામના હશો એવું લાગતું જ નહીં. હા, ગામનો શું? અરે હું મોહન દાદાનો દીકરો, મતલબ મોહન દાદાના દીકરાનો દીકરો. હોય મોહન દાદા. હા. હા, હવે ખબર છે. હા. આ તમારે બુટ્ટી લેવાની છે કે નહીં? તો મને પૈસા આપો જાઓ. લેવાની છે. તમે તો જો આ ઘરે ઘરે કોઈ આવું વર્તન કરે તો કોણ તમારી પાસેથી વસ્તુ લે? આ ગરાક છે ને એટલે લપડાઈ ન હોય. લપણો નથી બાપા, લપણો નથી. હું તો તમારી પાસે અલ્યા બોન ઉભા રહો ને, આવું છું ઘડીક આ જોવો ને. આ છે ને મારા ગરાક ખોટી કરો છો તમે. લાવો તો. આપું. હું તમને હજી એક વાત પૂછું. આ તમે મારી પાસે છે ને તમારા સવાલ જવાબનો ટાઈમ નથી. આ એક કામ કરો, આ બુટ્ટી છે ને તમને મફત આપી જાઓ. અરે મફત એ ના ના, ન્યાસ ઉભા રહેજો હો, આવશું સાથે નહીં. મફત નથી જોતી. અરે કોણ સમજાવે કે વાત કરવાનું તો બહાનું ગોતતો તો, જેથી કરીને તમારી હારે થોડો મારો સમય વિતાવી શકું. આ પહેલી નજરમાં ગમી ગયા છો તમે. બાકી મારે આ બુટીનું કરવું હું. આ બુટી તો છે ને હું હાંસવીને રાખવાનો છું. જ્યારે તમે મને હા પાડશો ને ત્યારે મારા સાથે
આ બુટ્ટી તમને ફેરાવીશ. યો બાપલિયા યો મડી રે હાય આહા યો માં કેવો વેસાયો માલ આજે? અરે વાત જ જવા દ્યો. આ બાયુ છે ને આજકાલ એટલી લપડી થઈ ગઈ છે ને, આ કે મામા નથી ને આવું નથી ને તેવું નથી ને મારે આ ડિઝાઇન જોઈને કેટલું હેરાન કરે ને, માણ વેસાય છે હવે તો. આ તમને શું થયું છે? અરે હું વાડીએ ગઈ હતી ને તો આ ભારતીબેનના રસ્તેથી આવતી હતી તો કે અમારા રસ્તાએથી તમારે નહીં જવાનું, તમારે ફરીને જવાનું, આ અમારી જગ્યા છે ને તમારા વરે અમારા 25 પૈયા ખાઈ ગયા ને આમ ને તેમ ને એટલી લપ કરી. બા આ શાંત થઈ જા. મને ખબર છે કે એમનો સ્વભાવ થોડો એવો છે, પણ આ તમને મેં કેટલી વાર કીધું છે કે આપણે છે ને સામેથી કોઈ લપ નથી કરવી. તો હું કેમ તમે લપ કરવા જાવ છો? તો હું 5 કિલોમીટર ફરીને આવું, આ 2 કિલોમીટરથી આવવાનું છોડીને? ના ના એવું ક્યાં કીધું મેં, પણ સાચું કહું ને તો આ ભારતી બા છે ને એ ન સમજતા, હાવ થોડી કરવું છે. અરે અત્યારે તો હે ને માણસ એકબીજાની મદદ કરે અને એ જોવો ને વાતે એમ જ કહેશે અમારા પૈયા ખાઈ ગયા, અમારા પૈયા ખાઈ ગયા. હવે તારા દાદા ગયા ને કેટલા વર્ષ થઈ ગયા ને હવે એ પૈયાની જ લપ કરે. હવે પૈયા કોને ખાધા એ મને નથી ખબર. તમારે કહેવાય ને કે અમે કોઈ પૈસા નથી ખાધા એમ, આ તમે લોકોએ ખાધા છે. કયું ભાઈ સાંભળે એવા છે? મને તો દંડો લઈ મોટી લાકડી લઈને આવેલા, મને કે તમારું માથું ફોડી નાખીશ. મેં કહ્યું તમારી દંડો મારો હાથ જ કાપી છે. જુઓ બાપ આપણે છે ને કાંઈ નથી કરવું. હવે તમે મારી વાત સાંભળો. હા ત્યાંથી હાલવાથી જો ઝઘડો થતો હોય ને તો આપણે એક કામ કરી, આ તમે છે ને વાડીએ જવાનું બંધ કરી દો. હું શું ને ભલે મારે 5 કિલોમીટર ફરીને જવું પડે, હું વહી જાય. તું બેટા કામ કરે છે, તારે એરીએ ફરવાનું, એ 5 કિલોમીટર તું હાલે તો તારા પગ ના દુખે? કાંઈ ન થાય. આ જુવાન જો છોકરા હોય ને એને કાંઈ ન થાય. ના બેટા ના, મારો જીવ ના માને. હું તને એટલું બધું હાલવા દઉં? અને કંઈક કરશે તો શું કરવાનું? કાંઈ નહીં, હું ઝઘડી લઈશ એની ભેગા. હું કામ ઝઘડવું છે? હા એમાંય તે આ ઝઘડો કરે છે ને કોઈનું સારું નથી થયું. અને હંધી જૂની વાત છે, આ વાત એમને સમજવાની જરૂર છે કે ભૂતકાળમાં જે થયું હોય એ. પણ અટાણે તો આપણે હંધા એક છીએ ને, પણ તોય એ વેરને મૂકતા જ નથી. હા બસ એનું જ બધું એ ખરું કરાવે છે. એ હું જે કહું ને એમ જ બધા એ કરવાનું છે. એ બધી કઈ તોરું હાલતું હોય નો ચાલે. પણ કાંઈ નહીં, તમે શાંત થઈ જાઓ. લાવો હું કરી નાખું. ના હું કરું છું. જા તું થાકીને આવી છે, તાર બધો સામાન મૂકવાનો હોય તો મૂક ને થોડી વાર આરામ કર લે બેટા. કાંઈ થાય કે નથી. આ મેં કીધું તું ને કાલે કે આજે છે ને રોટલા બનાવ્યા ને એ હું તો પછી હું બનાવી નાખું ને. હા પણ થોડો આરામ કરી લે ને પછી રોટલા બનાવજે. હા એ હંતું એ જવા દો. પહેલાં મને એમ કહો, આ સવારે તમે કહેતા હતા ને કે તમને થોડું સારું નથી લાગતું, તો હવે તમારી તબિયત કેમ છે? ના સારું છે, સારું છે. એ તો હવે ઉંમર છે, ઉંમરના હિસાબે હાજુ માંડું હાયલા રાખે. બહુ ચિંતા તારે ના કરવાની. સારું, હા હું એ જો મારી રીતે મહેનત કરું છું ને. હા બેટા તું કરે તો છે જ ને. આપણે કોણ કમાઈને ખવડાવવાનું છે? તું કામ કરે છે ને આપણું ઘર હાલે છે બેટા. બોલ. સારું તમે આ કામ પતાવી દો, હું છે ને લોટ નહીં લેતી આવું. હા પછી રોટલા નાખી દઈએ એટલે પછી આપણે જમી લેશું. શાક તો મેં કરી દીધું છે. હા આહા અરે ભાભી, હા તાળું મારીને ક્યાં જાવ છો? કેમ, શું કામ હતું? અરે કામ હોય તો જ પૂછતો હોય ને કે તમે કઈ બાજુ જાવ છો. તારું કામ બોલ ને, હું તો 2-3 ઠેકાણે જવાની છું. બોલ શું કામ છે? હા જો ભાભી, વાત જાણે એવી છે ને કે મારે. જલ્દી બોલ, મારે ઉતાવળ છે. અરે પણ એટલી તો કઈ ઉતાવળ છે? એટલું તો હું તમારું છૂટું જાય કે દેરની વાત તમને મહત્વની નથી લાગતી પણ તમારું કામ તમને મહત્વનું લાગે છે ભાભી. અરે મારા લાડકા દિયર, બોલ શું કહે છે? હા ભાભી, વાત જાણે એવી છે ને કે મારે થોડા પૈસાની જરૂર હતી. મારે થોડી ખરીદી કરવી ને એટલે. પૈસાની જરૂર? હા. અને પણ તારે કેમ, શું ખરીદી કરવી છે તારે? હમણાં તો તને ખરીદી કરીને આપી છે અમે લોકોએ. હા ભાભી, બધું થોડું કહેવાનું હોય.
થોડીક આમ પોતાની અંગત વસ્તુઓ લેવાની હોય ને કે જે બધાને ન કહેવાય, એટલે હું તમને શું કહું છું. જેમ કે મારા માટે બુટ્ટી લાવે છે એવી રીતે? અરે ના ભાભી, એવું નથી. એ તો હકીકતમાં તમારા માટે જ લાવ્યો હતો, કારણ કે મારી હાથ ખોટની એક ભાભી છે, એને ખુશ ન રાખું તો બીજા કોને ખુશ રાખું? બરાબર. તો પછી કાલે મારા કબાટમાં શું ગોતતા હતા? એ બુટ્ટી જ ને? ના વળી, બુટ્ટી થોડો ગોતતો હતો. આ તો તમે છે ને, મારો ઓલો રૂમાલ નથી હું પેલા રાખતો, એ મને એમ થયું કે એ રૂમાલ તમારા કબાટમાં તમે ભૂલથી મૂકી દીધો હશે, મારા કબાટમાં મળતો નતો ને એટલે. બરાબર. અને પૈસા કેટલા જોઈએ છે? ખાલી 10,000 રૂપિયા, વધારે નહીં. શું? 10,000 રૂપિયા જોઈએ છે? 10,000 રૂપિયા એટલે તમે તો એવી રીતે વાત કરો છો જાણે મેં 10 લાખ રૂપિયા માંગી લીધા હોય, 10 કરોડ માંગી લીધા હોય. અરે પણ 10,000 રૂપિયાની શું ખરીદી કરવી છે તારે? અરે હું કહું તો શું, મારે થોડી જરૂર છે, એ હાટું કહું. પણ જરૂરનું કંઈક નામ તો હોય ને. ચાલો 1,000 ની વાત હોય તો ચાલો સમજ્યા. તું 10,000 રૂપિયા માંગે છે, અને માંગવા હોય તો તારા ભાઈ જોડે માંગ ને, તું મારી જોડે કેમ માંગે છે? અરે ભાભી, કહેવાય ને કે એક પછી એક કડી જોડાયેલી હોય. મારા ભાઈની કડી તમે છો, તો હું તમારી પાસે માંગુ તો તમે મને ત્યાંથી લઈને આપી શકશો. તું કેટલું મીઠું મીઠું બોલે છે ને. અરે મીઠું મીઠું નથી બોલતો ભાભી, હાસું બોલું છું. મારે જરૂર છે, માની જાવ ને. ખાલી 10,000 ની તો વાત છે. તો તમારા સિક્રેટ, પેલા ટોપ સિક્રેટ જે વાતો છે મને કહેશો અરે તો હું આપીશ. એવું કાંઈ ટોપ સિક્રેટ નથી ભાભી, તમે સમજવાની કોશિશ કરો. મારે જરૂરી છે, એવું હશે ને તો હું પાછળથી તમને જણાવી દઈશ. એટલું ચોક્કસથી કહું છું કે હું એ પૈસા છે ને કોઈ ખોટા કામમાં વાપરવા નથી લઈ જતો. પ્રોમિસ? પ્રોમિસ. તો પહેલા મને પ્રોમિસ આપો કે ભણવાનું પૂરું કરશો. હા બાપા, હા, હું ભણવાનું પૂરું કરી દઈશ. હા તો કંઈ નહીં, હું તમારા ભાઈ જોડે વાત કરીશ, એમની જોડેથી પૈસા માગીને તમને આપીશ. અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાભી. તમે છે ને મારા લાડકા ભાભી, તમારા જેવું બીજું કોઈ નહીં. વાહ, બે શબ્દ કેટલા મીઠા બોલે, ફરીવાર બોલ. તમારી જેવું કોઈ નહીં એમ. સરસ, એમ મારા જેવું કોઈ નથી. હા. તો હવે તું જા, હું તને સાંજે પૈસા દઈશ. અટાણે બંધ કરીને મારે જાવું છે. સારું, જાઓ તમ તારે. હા, કાલે તારે જે હોય ને તે પતાવજો, હું તને રાત્રે પૈસા દઈ દઈશ. હા, પણ ભૂલતા નહીં, મારા ભાઈને કહેજો પાછા કે પૈસા. હા હા, અને ભાઈ પૂછશે કે શેના માટે જોઈએ તો પછી તું વાત કરી લેજો. નહીં, એ તમારે સંભાળવાનું રહે. એટલે મેં કીધું ને તમને, હું મને ભરાઈ દઈશ તું. પછી હું જણાવી દઈ ને, હું ક્યાં ના પાડું છું, પણ અટાણે તમે સંભાળી લેજો એમ. સારું, હવે જા, મારે મોડું થાય. સારું. અહીંયા બેઠા બેઠા કોણ ઊંઘે? ઊભા થાવ ને, મને 10,000 રૂપિયા આપો ને. તું આમ ઘરનો તાળો મારીને સાવી હાથે રહી જાય, તને ખબર બોર પડે કે નહીં? મારે પછી બહાર જવું પડે ને. સારું, હવે 10,000 રૂપિયા આપો. 10,000 રૂપિયા? હજી આ ભેંસે દૂધ નથી આપ્યું, એ આપે પછી હું વેચવા જાઉં, પછી પૈસા લાવીને પછી તને આપું. હંમેશા વાત ઊંધી કરતા તો છે, ખરેખર કોઈ તમારા જોડથી શીખે. અને ભેંસને ખબર પડી કે 10,000 ની જરૂર છે, એ દૂધ નહીં આપશે. ફાલતુની વાત નહીં કરો ને, મને 10,000 રૂપિયા આપો. 10 રૂપિયા અત્યારે મારે જોઈએ ને તો નથી. તો એ કે મારો ફોન ક્યાં છે? વેચી માર્યો. ભેંસ લાવવાની કીધી ને તમે મને. ભેંસ લઈ તો આવ્યો છે, કેટલી લાવો છે? એટલે મને તમે ભેંસ કહો છો? એટલે તારી વાત, ભેંસ જેવી લાગુ છું? તારી વાત નથી કરતો હું, આપણા પાસે જે ભેંસો છે ને એની વાત કરું છું. 10,000 રૂપિયા તને શાના માટે જોઈએ છે? જોઈએ છે, આપો. આપશો કે નહીં આપો? જો તારે મારી પાસેથી 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, વધીને 500 રૂપિયા માંગવાના, એનાથી વધારે નહીં માંગવાના. કેમ? હું કોણ છું ઘરમાં? હું કોના લીધે અહીંયા છું? તમે મારા કોણ છો અને કેમ પૈસા ના માંગુ? અરે પણ એટલા બધા 10,000 રૂપિયા આપીશ ને તો મારા ખેતીવાડી ને ભેંસો બધું વેચવું પડશે. તમને શું લાગે છે મારે વાપરવા જોઈએ છે પૈસા? તો શું કરવા જોઈએ? અરે મને કામ છે, મને આપો. એટલે તો વિશ્વાસ કરી શકો છો ને કે હું પૈસા માંગુ છું તો મારે કંઈ કામ હશે? અરે વિશ્વાસ મારે તો તારા પર છે જ, પણ વિશ્વાસની સાથે વારે વારે હું હાથ ફેલાઈને પૈસા માંગુ છું, તમને કઈ શરમ જેવું છે? આટલી વાર મંદિરની બહાર હાથ ફેલાત તોય આવી જતા હે ને, એમ કહેવા માંગે છે ને તું? હા મને ખબર છે, પણ 10,000 રૂપિયા મારે ગોતવા પડશે ક્યાંકથી. હવે
તને ખબર છે ને તમારી તિજોરીમાં પૈસા પડ્યા છે, હું લઈ નહીં શકતી હતી. હું તમને પૂછ્યા વગર પૈસા લઈ શકતી હતી, પણ કેમ નથી લીધા? તિજોરીમાં પૈસા હતા, હવે ખાલી હતા નહીં તિજોરી જ છે. છે. તને એવું લાગે છે તિજોરીમાં ખાલી આ બાના જૂના પુરાણા ઘરેણા પડ્યા છે? મને લાગે છે વેચી પછી પૈસા લાવવા પડશે. નથી આપવા તમારે મને? આપું મારી માં, આપું. હવે થોડીક વાત, એક કામ કર, સાંજ સુધી હું પેલા ડેરીવાળા પાસે હિસાબ લેવા જાઉં છું, બરાબર? એની પાસેથી પૈસા આવી જાય એટલે તને 10,000 5 નહીં ચાલશે? 10 જ જોઈએ છે. બસ 10 તો 15 આપજો. નહીં આપી શકું 15 તો 10 રૂપિયા, 10,000 રૂપિયા બરાબર છે, ઠીક છે. અને બીજું શું કહું છું, 10,000 રૂપિયા તો વાંધો નહીં, આ શિયાળો છે તો આ થોડા ગાજર બાજર લાવીને હલવો બલવો બનાવો. હમણાં કાલે તો મેથી પાક ને અડદિયા પાક બનાવ્યો છે, ડ્રાય ફ્રૂટ વાળું જે વસ્તુ બનાવી છે એ ખાવ ને. તો મારે ગાજરનો હલવો ખાવો હોય તો હવે એના બીજા 1,000 રૂપિયા એક્સ્ટ્રા આપજો, બરાબર? હવે કઈ એક કામ કર, રવા દે. હું આ ચોળે જઈશ ને ત્યાં સ્વીટની કેવા દુકાન આટલા ચીંગુસ છો તમે? ત્યાં 50 રૂપિયાનો હલવો લઈને ખાઈ લઈશ, અહીંયા 50 રૂપિયા આપવા કરતા. મેં 1,000 રૂપિયા માંગ્યા, 50 રૂપિયા નહીં માંગ્યા. હા, પણ ત્યાં 50 રૂપિયામાં હલવો ખાઈ લઈશ ને, તને 1,000 રૂપિયા આપું એની કરતા. અને આ ગળામાંથી ચેન ક્યાં ગઈ છે? વેચાઈ ગઈ. આ તમારા ખર્ચા પાછળ વેચાઈ ગઈ. મારે આમ તમારા ખર્ચા ચાલુ રહેશે ને તો આ કિડનીઓ વેચવી પડશે. બહુ વધારે બોલતો ને તમારા માથે બેસીને તાંડવ કરીશ. માથે બેસીને તાંડવ નહીં કરતી તું? તાંડવ કરવું હોય ને વાંધો નહીં, હવે તાંડવ બધું રવા દે. અને અત્યારે હું ડેરીએ જાઉં છું અને ચાવી છે ને મને કલાકમાં પૈસા આપીને જાઓ. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, ડેરીએ જાઓ, પામ પર જાઓ, વાડીએ જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. મને 10,000 રૂપિયા આપીને જજો. સારું. અને બીજી વાર ક્યાંક બહાર જાય ને તો ચાવી આ ડેવડી ક્યાંક મૂકી શું કામ? જવાની. ખબર છે કેટલા જણ દાડિયા કામ કરતા હોય છે, બધાને ચાવી નથી આપવાની હોય. ચાવી હું લઈને જ જઈશ. તો હવે મારે છે નવું તાળું લાવવું પડશે, જેની 3 ચાવી હોય, એક મારી પાસે, એક બા પાસે. હા, હવે આપી દઈશ ચાવી. કોઈ તાળાના ખર્ચા કરવાની જરૂર નથી, બરાબર જ છે તાળું. પૈસા આપી દો મને, હાલો જાઓ ડેરી ફટાફટ. ઊભા થાઓ. હા, થાવ છું મારી માં. તું તો ધક્કો મારીને કાઢે છે. પાછો ઘરમાં આવું કે નહીં મારે? અને તમારો ફોન નથી વેચ્યો, મેં અંદર જ પડ્યો છે. હા, તો ફોન લાવ. એટલે મારે જરૂર હોય, એમાં ઘણા બધા બિઝનેસ ધંધા ચાલતા હોય. તો સવારથી વહેલા ઉઠીને કામ આવી ગયા હતા? અરે ગયો તો બહાર, ઘણો પુરુષ છું, ઘણા બધા કામ હોય. ખેતીવાડીના ખાતર લાવવાનું, આ કરવાનું, પેલું કરવાનું. અને આ મજૂર શોધવા ગયો તો આ શેરડી કપાવવાની છે ને, એટલે સમજી ગયા. શેરડીના પૈસા આવે ને એટલે થોડાક દિવસ મારે તો બહાર ફરવા જતું રહેવું છે. મને લઈને જાજો, મને લઈને. તને પિયર મૂકી જઈશ ને ત્યાં બાપાને ત્યાં રહેજો ને થોડાક દિવસ આરામથી. તમે કેમ આવા છો? આવા જ છું. જા, તું ફોન લઈને આવ જલ્દી. જા, ઊભી થા. જાઓ યાર. ઊભી થા. એ ભગવાન, નહીં લઈ આવો. ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ ગઈ છે, ઊભી નથી થવા. હા, તો બસ હું ભેંસ જેવી જ છું. તમારી બૈરી તમારા જેવી જ હોય. તમે ભેંસ જેવા જ છો. તમે તો પાડા જેવા છો. અરે તમે તો બળદ જેવા છો. હજુ કહી દે કઈ. હા, રહેવા દો હવે. ઊંટ જેવા બી છો તમે તો. હા, વાઘ જેવો છું. નથી વાઘ જેવા, શેરણી જેવી છું મેં. હા, તું શેરણી જેવી છે. મારે બકરી જેવી લાવી હતી પણ શેરણી જેવી લવાઈ ગઈ છે. હાસ તો આને વેચી નાખવાની છે. હારું છે ને, ઓલું બક્સું લઈ આવવું છે. શું કરે બેટા? કાંઈ નહીં, આ સામાન જોઉં છું. હવે જે છે ને આમાં વેચવા જેવો હોય ને એ રાખવો છે ને બીજો કાઢી નાખવો છે. પણ તારી તબિયત તો સારી છે નહીં, તો તારે આજ નથી જાવું. હું નથી જાઉં. હા, જાવું તો પડશે ને. આજે જો નહીં જાઉં ને એટલે કાલે બાયું કહે, અરે આ તો હતો એની ઈ છે વસ્તુ, આ નવી તમે વસ્તુ જ નથી લાવતા. અને એમ જ આ મહિને એકાદી વાર આપણે શહેર જવાનું હોય, એ આ સામાન લેવા સારું, તો આ સેમ બને વહેલા વેચવો તો પડશે ને. પણ તારી તબિયત નથી સારી બેટા. હવે એમાં તબિયતનું શું છે, એ તો અંધું હાયલા રાખે. અને એમ જ તમને તો ખબર છે ને કે આજે નહીં જાઉં તો પછી આપણું ઘર કેમ હાલશે. એટલે આમાંથી છે ને હું પીસેવટ ન કરી શકું. એમ કર, તું આજે આરામ કર. લાવ, હું આજે માલ લઈને થોડો બેસી આવું. હું બેસી આવું? આ તમારી તબિયત જોઈ છે, તમારું શરીર જોયું છે. હવે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે, આ ઘરે બેન શાંતિથી ખાઓ ને તો વધારે સારું. પણ તે તું બીમાર છે ને તું જાય એ હાલે ને, મને તું નથી જવા દેતી. મને એમાંય કાંઈ નથી થવાનું. અને તમારી તો છે ને હવે ઉંમર થઈ ગઈ છે, કાંઈ કહેવાય નહીં. થોડીક એવી તમે ઉપાધિ કરો ને ત્યાં છે ને
તરત જ તે તમારી તબિયત ખરાબ થઈ જાય છે. એ તો વાત હાસી જ છે. એટલે જ કહું છું આ તમે છે ને શાંતિથી બેહો. અટાણે છે ને થોડી વાર જાયો અહીં આજુબાજુની ગલીઓ છે ને ત્યાં જઈ આવશું અને પછી એવું લાગે ને તો બપોરે પાછી આવી અને પછી પાછી જતી રહી. તને જો તબિયત ન સારી લાગે ને તો પાછી વહી આવજે હે બેટા. હા હા તમે છે ને મારી જરાય ઉપાધિ ન કરો. હું છે ને મારું ધ્યાન રાખી. આ તમે આ સવારે ભાખરી ખાધી હતી કે નહીં? હા. મેં બનાવી હતી. હા 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 ખાધી હતી ને. તે કઈ ખાધું કે નહીં પણ? મેં ખાઈ લીધું છે અને બસ જો હવે મારે નીકળવું જ છે. આ ખાલી ખોટું છે ને અત્યારે હું આ વાતું કરવા બેસી જાય ને તો બાયું કામે વળગી જાય ને પછી આમ નહીં જોવે ને ધ્યાન નહીં દે. હા બેટા તારી વાત હાસી છે. તો વેલી જા ને વેલી જત પાછી આવજે ને હા. પછી થોડો કલાક આરામ કરીને જાજે હે ને. હા હાલો હવે હું જાઉં. હા બેટા. હા છે ને થોડોક સામાન કાઢી નાખવાનો છે. અરે રેડા દેની જે વેસાઈ જાય તો હાસું ને કાઢવાનો ને કાંઈ નહીં. એક કામ કરી આવ્યા ભાવે છે ને વેચી દે. હા તોય હાલે ને. તો હવે પૈસા તો થઈ જાય ને રોકડા. હા આવ્યા ભાવે તું આપ દઈ દે બધું પછી આપણે શહેરમાં જઈને નવો માલ દે આવીએ હે ને. એક દી જઈએ બે તો તને જરા સારું લાગે ને એટલે જઈએ હા હે ને. આજે તો છે ને હું મારી જાનુડી હાટું ફોન લાવ્યો. બજેટ થોડું ઓછું હતું એટલે જૂનામાંથી લાવ્યો પણ હે બોને હે ઊભી રે. ક્યાં જતી હતી? રસ્તો ક્યાં જાય છે? આ રસ્તો તો ક્યાંય નથી જતો. જાવું તો તારે જ પડશે. કઈ બાજુ જતા હતા? હા તું અને તારા મજાક હો. હું શું કહું હું છે ને તું કાંઈ ન કે. કેવા દો ને હું કહીશ ને તો તમને સારું લાગશે. આજ તો- એમાંય તે તને ના પાડી તો તું સમજી તો નહીં ને. તારી વાત તો કરીને જ રહી. બોલ હા એમ. આજે બુટ્ટી નથી માર પાસે પૂરી થઈ ગઈ. અરે આજે મારે બુટી જોતી નથી. આજે હું કઈ લેવા નહીં પણ તમને એ કંઈક દેવા આવ્યો છું. મને હા કા તે વેચવાનું ચાલુ કર્યું છે? આ જો કોઈના ધંધા ન ભંગાયો. મેં કાંઈ વેચવાનું સારું નથી કર્યું. આ તો એક આમ ફ્રેન્ડ તરીકે કહું છું. કે તરીકે? ફ્રેન્ડ તરીકે ફ્રેન્ડ તરીકે મિત્ર મિત્ર હોય તે એમ બોલ ને. હા તો ભાઈબંધ તરીકે. સમજી ગઈ. એમાં ખબર પડે છે મને. હા હું ચાલ ફટાફટ બોલ. હું શું કહું તને મતલબ કે તમને હું તમારા માટે એક ગિફ્ટ લાવ્યો છું. કઈ ખુશીમાં? આ ગિફ્ટ કઈ ખુશીમાં? અરે ગિફ્ટ આ ભેટ સોગાદ દેવા માટે કઈ ખુશી જોવી પડે એવું થોડું હોય. લાય આંખો બંધ કરો તમે. હા આ હા પાછા નવા નાટક ને. આ એક ગિફ્ટ દેવા હાટું તો કેટલું મારા પાસે કરાવે. આંખો બંધ કરો ને આ કરો ને તે કરો ને. અરે ભેટ એવી છે કે તમને આમ રસીને રેડ થઈ જાઓ. જો આંખો નહીં ખોલતા હો. વજન વાળી છે હાથમાંથી પડી ન જાય. ખોલવું હવે? હા હવે ખોલી નાખો ને તમ તારે. યો માડી રે બાબા. આ કોનો ફોન છે? અટાણ લગીન મારો હતો પણ હવે તમારો છે. લે પણ ના ના રાખો તમારી માટે લાવ્યો છું. અરે પણ હું કરું આને? અરે વાપરો. પણ મારા બાપાએ ફોન નથી તો હું આ ફોન ને શું કરે? મારે કોને ફોન કરવો? અરે તમે આ ફોન રાખશો ને તો મારી પાસે છે ને બીજો ફોન છે. જો આમાં આપણે વાતો કરશું. રાખ તારો ફોન તારી પાસે. આ છે ને અત્યારે મારું મોઢું ન ખોલાય. રાખો ને આ પ્રેમથી દીધી છે. શોભ હું છે ને તારી લાગણી સમજી શકું છું પણ તું એ મારી વાત સમજ. આ તને કેટલી વાર મેં કીધું. શોભ સમજવાની કોશિશ કર. આ તું ને હું શક્ય નથી. શું કામ શક્ય નથી? અંધોય શક્ય છે. તમ તારે રાખો આ ભેટ. આ ભેટ છે ને તમને બહુ કામ આવશે. એ ભવિષ્યમાં આપણી તૂટલી કડીને જોડવાનું કારણ આજ ભેટ બનશે. જોશો તમે. અરે પણ જે ભૂતકાળમાં કડી તૂટી ગઈ છે એનું હું? અરે એને વેલ્ડિંગ મારી દેવું ને પાછી. કાંઈ નહીં થાય. હા જો તારા ઘરે છે ને ક્યારેય નહીં માને અને મારા ઘરે તો પૂછવાની વાત જ નથી આવતી કેમ કે તારા ઘરે નહીં માને. હું કામ નો માને? હંધાઈ માની જાય. તમે મારી ઉપર મેલી દો ને. આ તમે હા પાડો ને ભૂતકાળ ભૂલી ગયો?
ભૂતકાળ ભૂલવા હાટું જ હોય, ભૂલી ગયો. એવું આપણે માનીશું પણ આપણા પરિવારવાળા નહીં. એ લોકો આ વાતને ક્યારેય નહીં સમજે. જો હા પાછળથી દુઃખી થાવું ને એના કરતાં તો આપણે બોલવાનું ને મળવાનું બંધ કરી દઈએ ને તો વધારે સારું. જો એ તો શક્ય નથી. મારું આ મનડું છે ને હું તારા પર હારી બેઠો છું. તું સમજવાની કોશિશ કર. મને છે ને હવે તું જ વાલી લાગે છે. તારા સિવાય આ ગામની કોઈ છોકરીઓ છે ને હવે મને હારી નથી લાગતી. આ નજર જો કોઈની ઉપર આમ ઉઠે છે ને તો એક તું જ છે. અને તારી આગળ આ નજર મારી અટકી જાય છે, આગળ જ નથી જાતી. એક વાત કહું, હા તું ના કાન બંધ કરી દઈશ તો સંભળાય નહીં ને તને. તું આંખ બંધ કરી દે. જો હું એ તે છે ને તને થોડું થોડું પેલું લાઈક. હે તું મને પસંદ કરે છે તો હું કામ હવે પણ બીસો? બીવું તો પડે ને. અરે હું તને પસંદ કરું છું, તું મને પસંદ કરે છે, પછી આ દુનિયાથી થોડું બીવાનું હોય. રહી વાત મારા ઘરવાળાને મનાવવાની ને, એ હું મનાવી લઈશ, એ હું ફોડી લઈશ. તું તારું ધ્યાન રાખજે અને તારા ઘરવાળાને સંભાળી લઈશ. બાકી હું જોઈ લઈશ બસ. હા મારે છે ને તું હા પાડે ને એટલી જ વાત હતી. કારણ કે કહેવાય ને કે આપણે જો કોઈ સ્ત્રીને પસંદ કરતા હોય, એને પ્રેમ કરતા હોય ને, એ હાસી વાત છે. પણ જ્યાં સુધી એની મરજી ના હોય ને ત્યાં સુધી આપણે કોઈ ખોટું પગલું ન ભરવું જોઈએ. હવે તારી મરજી હોય ને મારી મરજી હોય તો પછી આપણે આગળ તો વધવું જ જોઈએ ને. બસ આ જ વાત છે ને તારી મને ગમી ગઈ. પણ બાનું શું કરવું હવે? બા અરે એમાં છે ને મેં નવું સિમ કાર્ડ લઈને નાખી દીધું છે. આમાં મારો નંબર એ નાખી દીધો. જ્યારે તને આમ મજા આવે ને કે મારી હારે વાત કરવાનું મન થાય ને ત્યારે ફોન લગાડી દેવાનો. ક્યાં જ લાગે? લે આ જોયું, આ લીલું બટન છે, એને 2 વાર દબી દેવાનું એટલે મને જ ફોન લાગશે. જોજે. હે તો લે હું ફોન કરું, તું વાત કરજો. અરે હાલો હાલો. હા કે બોલતો નથી? હાલો હાલો. હા પેલા કારું જ બોલતો. અરે પણ આપણે હરુભરું હતા તો પછી આમાં વાત કરવાની શું જરૂર હતી? સારું હાલ તો ધ્યાન રાખજે તારું. હો હા મૂકું. હા હું શું કહું છું પગલો? અરે ભગવાન, સાંભળો ને. આ ક્યાં ગઈ હતી તું ક્યારની? અરે શું ક્યાં ગઈ હતી એમ કહો છો મને? સાંભળો મારી વાત પહેલાં. સાગર છે ને સવારમાં પેલા પ્રવીણાબાની છોકરી ખરો ને, પેલા પ્રવીણાબા. હા બાને જાની દુશ્મન. હા બસ એની છોકરી સાથે ઊભો હતો અને મેં જોયું કે મોબાઈલ ગિફ્ટ કરે છે. મારી જોડેથી 10,000 રૂપિયા લઈ ગયો. અને એટલે 10,000 રૂપિયા તું મારી પાસેથી સાગરને આપવા માટે લઈ ગઈ હતી? હા પણ પહેલાં મારી વાત પૂરી સાંભળો. હા અત્યારે એ વાતને સાઈડમાં મૂકો ને બીજી વાત સાંભળો. તો એને પ્રેમ કરતો લાગે છે. અરે પ્રેમ કરતો લાગે છે તો પ્રેમ જ કરે છે. બંને જણા વાતો પણ એવી રીતે કરતા હતા. મને તો આમાં કંઈક કાળું લાગે છે. મને તો દાળ જ પૂરી કાળી લાગે છે. સાગર એને ખબર નથી પડતી કે બાને ને અરે એ જ ને. અરે ગોતી છોકરી તો બી કોની છોકરી ગોતી એને? શું કરીશું? જો કદાચ આપણને તો વાંધો નથી એની સાથે લગ્ન કરી લેતો પણ આ બા ક્યારેય નહીં માને. ગમે એ થાય, બા પ્રવીણાબાની પોતરી સાથે લગ્ન તો રહી જ કરાવે. બા તો પ્રવીણાબાનું નામ સાંભળે છે ને તો એમના દિલમાં આગ લાગે છે. શું થશે? અરે બંને બાજુથી એવી છે. એ પ્રવીણાબાને પણ આપણા પ્રત્યે બહુ ઝેર છે ને એ પણ બાને પણ. પણ હું શું કહું છું, આ બધી વસ્તુ સાઈડમાં મૂકીને જો કદાચ સાગરભાઈ એને પ્રેમ જ કરતા હોય તો પછી કંઈક વિચારવું જોઈએ ને ગોવિંદ. અરે જો મારા તરફથી તો કંઈ તકલીફ નથી. તારે મને પણ કોઈ તકલીફ નથી. એમ પણ લગ્નની ઉંમર થઈ ચૂકી છે ને એને જાતે કોઈ છોકરી ગમતી હોય તો લગ્ન કરવામાં આપણને કંઈ વાંધો નથી. પણ મને નથી લાગતું કે આ શક્ય છે. છતાંય પહેલાં એકવાર સાગર સાથે વાત કરી લઉં છું ને પછી આગળ જોઈએ શું કરવું ને શું નહીં. ઠીક છે? પણ આમાં કંઈ થશે તો નહીં ને? બા ગુસ્સામાં ખબર નહીં શું કરશે. હા તો એવું તો એક કામ કરજે ને, પહેલાં પેલી છોકરીને પૂછી લેજે કે એને સાગર પ્રત્યે શું છે શું નહીં. હા એક કામ કરી શકું છું. હા હમણાં જ જાઉં પૂછવા?
વાંધો નહીં, જા જઈએ. હમણાં જ જઈ આવું ને હા તો પછી આપણે પછી બા જોડે વાત કરીશું. બા જોડે મતલબ બા જોડે તમે વાત કરી હા લેજો. બા જોડે વાત કરી. હું જાઉં છું. હા. શું થાય છે દુનિયામાં? ચિલણ મુરલી વાગી રે એ દામિની, હું તને જ મળવા આવતી હતી. હા હા ભાભી દીદી હા તું ભાભી કહી શકે છે. મને મળવા આવતા હતા કા સમજણ પડી જશે હમણાં શા માટે તને મળવા આવતી હતી. અરે રે અમારા બા મને બોલાવતા હતા. अब હું મારા બાપ ના 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 પછી જાજે. હા હમણાં પહેલાં મારી વાત સાંભળી લે. હું તને ગોળ 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 વાત નહીં કરું, હું તને એકદમ સીધી વાત કરીશ. શું તું મારા દિયરને પસંદ કરે છે? સાચું બોલજે. હા એકદમ સાચું, મને ખોટું સાંભળવાની ટેવ નથી. તમારા દિયર ને હું તમને કોણે કીધું? અચ્છા એટલે હવે મારે ગોળ ગોળ જ વાત કરવી પડશે એવું છે? ના તો? એટલે બાપ તમે હું બોલો છો મને તો કાંઈ સમજાતું નથી. નથી સમજાતું તને કાંઈ? ભાભી નથી સમજાતું? સમજાઈ ગયું. હા તો હવે તું બોલીશ કે હું બોલાવડાવું? મારો હા બોલ હવે. શું ભાભી વાત એમ છે ને કીધું તમે કોઈને કીધું ને તો તમને 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 તમારા માના સમજે. જો તમે છે ને આ વાત કોઈને ન કહેતા, તમે કહેતા હશો ને તો હવે હું એને નહીં મળું, હું નહીં બોલું. અમારી બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ છે કે તે તમે આપણ બસ હવે બોલીશ. શું છે આગળ વાત? બોલ. હા એટલે અમે બે એકબીજાને પસંદ કરી છે, પણ તમને કોણે કીધું? એણે કીધું? તો છે ને વારો છે. મને કીધું હતું કે હું કોઈને નહીં કહું. મને રોવું આવે છે ને તમને દાંત આવે છે. મને કોઈએ નથી કીધું, મેં મારી નરે આંખે જોયું છે. હે ક્યારે? હમણાં તું મળીને આમથી આમ પાછી આવી અને હું આમથી આમ આ બાજુ આવી, હે ને? હવે સાચું બોલીશ ને? મારા દિયરને પ્રેમ કરે છે? હા સારું સાંભળ. હવે તને એક વાત કહું, તું પ્રેમ કરે છે એ પણ તને પ્રેમ કરે છે, બધું બરાબર છે. પણ જો આ વાતની જાણ છે ને મારી સાસુમાને થશે ને તો ખબર નહીં કયું તોફાન આવી જશે. કેમ કે બંને તારા મમ્મી અને મારા સાસુમાં બંને દુશ્મન છે એકબીજાના. ભાભી મને ખબર છે. હા એટલે તે છે ને મેં સાગરને ના પાડી હતી કે જુઓ હા તમે જે વિચારો છો ને એ અંતો ભૂલી જાઓ, એ શક્ય નથી. પણ મારી વાત જ ન માયના. કંઈ વાંધો નહીં, મને કોઈ તકલીફ નથી તમારા મોટા ભાઈને કોઈ તકલીફ, એટલે કે મારા હસબન્ડને પણ તકલીફ નથી. બરાબર છે? તો હવે એક જ કામ કરવાનું છે કે બંને બાનો ઝઘડો જેમ બને એમ કેમ કરીને મતલબ બધું સોર્ટ આઉટ થઈ જાય. ભૂલી જાઓ, મારે કહેવાની જરૂર નથી. પણ તમે તમારી હાહુનો સ્વભાવ મારા કરતાં વધારે હરખી રીતે ઓળખો છો. ઓળખું છું. તમને પણ ખબર જ છે પ્રેમમાં ને? એટલી શક્તિ હોય છે ને બેટા, પ્રેમ કર્યો છે ને તે, તો પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે તમે લોકો બધું જ કરી શકો છો. પથ્થરને પણ ઓગળાઈ શકો છો. એટલી હિંમત તમે રાખી શકો છો ને રાખવી જ પડશે. પણ કઈ રીતે? મને તો એ જ ઉપાધિ થાય છે કે જો ઘરે ખબર પડી ને. કાંઈ નહીં થાય, અમે બંને જણા તારી સાથે જ છીએ અને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. પણ હા એક વસ્તુ છે, જે ડર મને પણ છે એ ડર તને પણ છે. એટલે હવે આગળ શું વાત કરવી, તારે ઘરે જઈને શું કરવું એ તું જોઈ લે. હા પણ હું તો એટલું જાણવા આવી હતી કે તું એને પ્રેમ કરે છે કે નથી કરતી. તું કરતી હોઈશ તો અમે હવે તમારી જોડે લાગી જઈશું, હે ને? ચાલો તો. ચિલણ મુરલી બસ 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 હજી વાર છે. ઓકે. હે ભગવાન, કોઈ કહે કે આ શિયાળો છે, બપોર થાય તો ઈનો ઈ તડકો, એ શિયાળાના 4 દી અને ઉનાળાના 9 મહિના. એ ભગવાન. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. હા જઈ આવ્યા સવિતા ફોઈના ત્યાં જઈ આવ્યા? અરે જઈ આવી તો ખરી, પણ કોઈ કે આ શિયાળો છે, કેવી ગરમી છે,
પરસેવે રેપ ઝેપ થઈ ગઈ બોલ. પણ બા મેં તમને શું કીધું તું રિક્ષા બંધાવી લેજો તો તમારા રિક્ષામાં આવાય ને. આ રિક્ષાવાળા મારા રોયા ઈએ 50 રૂપિયા સિવાય આવતા નથી. લે ભલે ને 50 રૂપિયા લે તો લે પણ આ તડકામાં હેરાન તો ન થવાય ને. એ 50 રૂપિયા કમાતા તને ને નાકે દમ આવે છે. પરસેવે તુંય રેપ ઝેપ થઈ જશે ને એવા પૈસા મારી રિક્ષાવાળાને દઈ દેવાના કાંઈ કામ નથી. અરે પણ એ બધું મૂકો ને મારે બીજી એક તમારી સાથે થોડીક વાત કરવી છે. એ વાત તો આમ લાંબી છે પણ થોડીક. ગોવિંદ એક વાત કહું તને તું કહી નહીં પેલા મને ખબર જ છે. હા બોલો ને બા શું કેવું છે તમારે બોલો. કોઈ દિવસે ને હા. તું મારી પાસે એમને એમ બેસવા આવ્યો નહીં. તને જ્યારે મારું કંઈક કામ પડે ને ત્યારે જ આવે. જો કાં તો કંઈક પૈસા લેવા આવે, કાં તો કંઈક ગામમાં થયું હોય એ કહેવા આવે, અને કાં તો પછી તારે કોકની પાસેથી લેણું દેણું થઈ ગયું હોય ને તો તું આવે. બાકી કોઈ દી મને યાદ નથી કે એમને બેવા આવ્યો હોય. પણ બા આજે ખરેખર ખુશીની વાત છે. મારે તમારી પાસેથી 1 રૂપિયો નથી જોઈતો. ખુશીની વાત છે હા તો મોઢા પર તો ખુશી દેખાતી નથી. દેખાય હવે. બસ હવે જો હું શું કહું છું હવે આપણા સાગર ભણવામાં ધ્યાન બરાબર આપતો નથી. બરાબર હાવ રખડું થઈ ગયો છે અને મને એવું લાગે છે કે આને છે ને હવે ક્યાંક દોરડીએ બાંધવું પડે એમ છે. સાગરની વાત કરસ તું તો આજે કહીશ કે દાડાની જોઉં ભણવામાં ધ્યાન નથી. જ્યારે જોઉં ને ત્યારે એ ફોન ઉપર હોય અને પાછો મારી હારે જ બોલતોય નથી કોઈ દ્યા. તું તો આજે આવ્યો જય શ્રી કૃષ્ણ કરતો એ તો આવે જ નહીં મારો દીકરો. એટલે જ તો હું કહું છું બા હવે છે ને સાગર માટે છે ને આપણે એક દોરડું શોધવાની જરૂર છે. અને દોરડું આપણે શોધવું નથી, દોરડું મળી ગયું છે સાગરને. એ તો મને ખબર છે. આ આપણા ઘરની વાંહે પડ્યું છે ને ઓલા કુવા પાસે એ તારે જોઈશ. એ પણ મારી વાત સાંભળ. એ તું એમ કહે છે કે ભાઈ ભણવામાં ધ્યાન નથી દેતો તો મારી વાત સાંભળ. હવે આપણે કોઈક સોડી જોઈને એનું ઘર બાંધી દઈ તો કેમ? પોઈન્ટની વાત બા હું એ જ કહેવા માંગુ છું. એના માટે દોરડાની વાત કરી. અરે દોરડું એટલે પરણવું બા. એકવાર ગળામાં તમે કેમ મારા ગળે દોરડું નાખ્યું છે એમ એના બસ એટલે એમ ન કહેવાય. એમ કહેવાય કે એને ખીલે બાંધી દઈ તો ખબર પડે કે હવે એને છે ને ઘર બાંધવાનો વખત આવી ગયો. હા એક જ હવે. હા તો છે ને ઓલા કાનજીભાઈ નહીં એટલે આપણા જૂના પાડોશી આપણે ઓલા બાજુના ડેલામાં રહેતા હતા હા 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 તે મને મળ્યા હતા. તો એ મને કહેતા હતા શું મને કે મારી પાસે 2-3 છોડીઓ છે, હારી છે, ભણેલી ગણેલી છે અને આ તમારા સાગરા માટે બહુ સારી છે. એ બધું કાંઈ કરવાની જરૂર નથી. તમે જે પેલો ખીલો કહો છો ને ખીલો એ ખીલો આપણા સાગરાએ જોઈ લીધો ગોતી કાઢ્યો છે. પણ મારો રોયો મને કહેતોય નથી. હા એટલે મને લાગે ફોન પર ને ફોન પર હોય સોડી હારે વાત કરતો હશે. હવે જેની સાથે વાત કરતો એની સાથે પણ આ કોણ તો છે? શું કોની છે સોડી કોણ છે? એ મારે થોડું કેવું અઘરું છે બા. કારણ કે જો જીવનમાં છે ને દોસ્તી દુશ્મની આ બધું ચાલ્યા કરે. બરાબર. સાગરાને માટે સોડીની વાત કરીને આમાં દુશ્મની ને દોસ્તી ને ક્યાં આવી? એટલે આ તો એમાં એવું છે કે મારે તમને સીધું કહેતા પહેલાં થોડુંક આ બધું કહી દઉં ને તો થોડુંક સેફ સાઈડ રહું. શું છે કે જો કોઈની સાથે આપણે દુશ્મની થઈ જાય તો એનો મતલબ એ નહીં કે જિંદગીભર દુશ્મની રહી. ઓલા રમણીકભાઈ નથી એની સાથે મારે કેવડો મોટો ડખો થયો હતો, કેવો મોટો ઝઘડો થયો હતો. હવે અમે હાથે ફરવા જઈએ છીએ, હાથે બેસીને ચા પીએ છીએ. એટલે શું છે કે માણસ છે ને અમુક સમય પછી બધું આ બધા વેર ભૂલી જવાના હોય. ઠીક. એટલે મને લાગે કે સાગરાને જે સોડી ગમે છે એની હારે એને બાંધણ થઈ છે. બાંધણ એને તો નથી થઈ પણ 2-3 પેઢીઓ પહેલાં આપણે આપણા દાદાને મતલબ તમારા ઘરવાળા એટલે કે મોહનભાઈ અને એમના જે મિત્ર હતા ને મુરલીભાઈ એ બે વચ્ચે દુશ્મનાવટ હતી ને. હા તો એ હતી કરી નાખો હવે બા. કારણ કે એમની પોત્રી દામિની કરીને છે અને આપણો સાગર એ બંને એકબીજાને એટલે અરે બા પ્રવીણાની સોડી હારે તો મારા સાગરાનું છે ને આ ભવે નહીં કરું ને મરી જાઉં તોય નહીં કરું. અરે બા જો ભાઈ બધું ભૂલી જવાનું. આપણો સાગરો કઈ કરી બેસશે તો આપણે શું કરશું? મારી વાત સાંભળ. સાગરાને આપણા પંથકમાં આપણા સમાજમાં આપણી આજુબાજુ બીજી કોઈ સોડી ન મળી કે ઈ પ્રવીણાની સોડી મળી એને.
અરે પણ હવે જો હા પ્રેમ તો એવી વસ્તુ છે ને કાંઈ જોઈને નથી થતી, આ તો થઈ જાય છે બસ. હવે પ્રેમ થઈ ગયો તો પછી આપણે હવે ના તો ન પડાય ને. મારે ના જ પાડવી છે અને ઈ પ્રવીણાની છોડી તો મારે જોઈ જ નહીં. અરે બા એટલો બધો ગુસ્સો નહીં રાખો, એટલો બધો વેર નહીં રાખો. જે થયું એ તો 30 વર્ષ પહેલાની વાત છે. હવે એને તમે ગમે તેટલું ખોદશો શું ફાયદો? કાંઈ ફાયદો નથી નીકળતા. જે છે બધું ભૂલી અને જીવનની નવી શરૂઆત કરો બા. હા, એને કરવું હોય એની હારે તો ભલે કરે, પણ ઈ છોડી મારા ઘરમાં મારો ઉમરો સડીને નહીં આવે. એને બહાર જ્યાં ભટકવું હોય ત્યાં ભટકે ને જ્યાં રહેવું હોય ત્યાં રહે, અરે મારા ઘરમાં નહીં. અરે ક્યાંય ભટકતી નથી. પણ હવે જો આપણો સાગરો એને પ્રેમ કરતો હોય બરાબર, તો તમારે એક દાદી તરીકે તમારે સ્વીકારી લેવું જોઈએ ને. હવે દાદા વખતની દુશ્મની તમે અત્યારે કાઢો એ તો ક્યાંયનો ન્યાય છે બા. મેં ના પાડી ને એટલે હવે તું મને ગુસ્સો નહીં કરાવતો. સાગરો ઈ છોડીને લઈને મારા ઘરમાં નહીં આવે, બાકી ગમે ઈ કોમની છોડીને લઈને આવશે ને તો હું એને લઈ લઈશ. અરે પણ આની છોડી તો મને જોઈ જ નહીં, ધોળે ધર્મે ન જોઈ. ખોટું મનમાં આટલો બધો વેર લઈને ચાલો છો. આપણો ઠીક છે. હવે જો હજી તમે થોડું વિચાર કરી લો. આપણે એમ નથી કહેતા કે અત્યારે લગ્ન કરાવી દેવા છે. હજી તો આપણે આગળ વાત નથી કરી. આ તો આપણા ઘર પૂરતી જ વાત છે. સાગરાએ તને કીધું ને કે એ એની છોડીને પ્રેમ કરે એટલે વાત પૂરી થઈ જાય. બા સાગરાએ મને મારે હવે કાંઈ નથી સાંભળવું. એની છોડી આપણા ઘરમાં નહીં આવે એવું તું સાગરાને કહી દેશે ને તો સાગરો મારી સામે આવશે ને તો લાફો ખાય. અરે બા કેમ આટલી જીદ કરો છો? ઘેડે ઘડપણ શું કેવું બોલો મારે. ઉડસી ફેંકી નાખી યાર. ડોસીમાં છે ને ઓછા નથી. હા બોલો ને ભાઈ, કેમ ફોન કરીને બોલાવો? કંઈ કામ હતું? હા હવે હું શું કહું છું, તું જુવાન થઈ ગયો ને હવે. લે એ કંઈ પૂછવાની વાત છે? હા નાનું છોકરું હોય ધીમે ધીમે મોટું થાય અને જુવાન થાય તો હું મોટો થઈ ગયો હવે. શું કહેતો હતો? અરે મેં કીધું એમ કે નાનેથી છોકરું મોટું થાય પછી જવાન થાય એમ હું જવાન થઈ ગયો. પણ હા અત્યારે કેમ ખબર પડી કે તું જવાન થઈ ગયો? શું વાત શું છે ભાઈ? એટલે એમાં એવું છે કે તારા માટે માંગુ આવ્યું છે. એટલે મારી માટે માગવું એવું? કોનું? છોકરીનું, બીજા કોનું યાર. જો એટલે તો મેં તને કીધું કે જો તારા માટે છોકરીના માંગા આવી ગયા એટલે હવે તું જુવાન થઈ ગયો. તો છોકરી સારી છે, ભણેલી ગણેલી છે, તું કહેતો હા પાડી દઈએ. જો ભાઈ હમણાં છે ને મને લગ્ન કરવામાં કોઈ રસ નથી. એવું કંઈ હશે ને તો હું તમને સામે જ જણાવી દઈ. ખોટું નહીં બોલ, મને ખબર છે તને લગ્ન કરવામાં બહુ રસ છે. તો મેં એમને હા પાડી દીધી કે હા મારો ભાઈ એકદમ તૈયાર જ છે. અરે અરે આ હું વાત કરો છો ભાઈ? તમે મને પૂછ્યા વગર તમે છોકરીવાળાને હા પાડી દીધી? જો આમ હું કઈ લગ્ન બગન નથી કરવાનો. લે હું તારો ભાઈ છું, હું કે તારા માટે ખોટો નિર્ણય લઉં? અરે મારે પૂછવું પડે એમને? અરે ખોટા હાસાની વાત થોડી છે, મારી જિંદગીનો સવાલ છે. મારી જિંદગીના નિર્ણય મારે ખુદને લેવા જોઈએ ને, કે બધું થોડું તમે કયો એમ કરાય? ના ના હવે મેં એમને વચન આપી દીધું છે, લગ્ન તો કરવા જ પડશે. ના ભાઈ તમારે વચન આપી દીધું હોય કોઈ બીજો છોકરો ગોતી લેજો એને પવણાવા હાટો. આ કેવી વાત કરે છું? તારા માટે માંગુ આવી બીજો છોકરો ગોતી લેજો, આ શું કહે છે યાર તું? અરે પણ તમે મને કઈ વાત ન કરી કે અહીંયાથી તારા માટે માંગવું આવે છે અને પહેલા જ નક્કી કરી નાખ્યું? અરે જો અમારા જમાનામાં એમ જ હતું. તમારો જમાનો ને અમારો જમાનો અલગ છે ભાઈ. 10 વર્ષનો ફરક છે, એમાં ક્યાં અલગ છે? 10 વર્ષમાં ઘણું બદલી જાય. અરે હા ગામડું છે ને એ સિટી જેવું થઈ જાય. અને તમે કહો છો કે 10 વર્ષમાં શું બદલાય છે? પેલા છે ને એ બધું હાલતું, હવે છે ને છોકરો છોકરીને જોવે, એને મળે, એની યારે વાતો કરે, એની યારે ફરવા જાય અને પછી કંઈક લગ્નની વાતો આવે. આ તો તમે ડાયરેક્ટ લગ્નની વાતો કરી નાખો એવું થોડું હાલતું હોય ભાઈ. જો તને છોકરી બતાવું. ક્યાં ગઈ ફોટો? અરે મારે નથી જોવો ફોટો. ફોટો ક્યાં ગયો યાર? દેખાતો નથી. આજો ભાઈ તમે આ છોકરીની વાત કરો છો? હા હવે તે ના પાડી દીધી, હું અત્યારે ફોન કરી ના પાડતો છું. અરે ના ના ભાઈ, ના ભાઈ જો જો. અરે ફોન ન કરો, કાપી નાખો. હા તો અરે આ છોકરીની વાત કરતા હતા, મને કહેવાય તો ખરું ને. આ તો ફોટો નહોતો જોયો ને, તે ફોટો જોયો હોય તો ખબર પડે ને. જો છોકરી દેખાવડી છે, હવે આપણે વાત હલાવી આગળ. ફાઇનલ કરી નાખીએ.
ફાઇનલની વાત નથી. આપણે પહેલાં વાત આગળ હકારીએ અને પછી નક્કી થઈ જાય એટલે લગ્ન કરી નાખશું. વાંધો નહીં તમ તારે. હા હા, જો મારી વાત સાંભળ. હા, આ લગ્ન શક્ય નથી. લે, આ કેવી વાતો કરો છો તમે? એક તો પોતે છોકરી નક્કી કરી મારી હાટું. આગળ કહેતા હતા. હવે મેં કઈ પોતે નક્કી નથી કરી, પણ આ નક્કી ત્યાં કરી છે. જો ભાઈ, હમણાં બેઠા હતા ને ત્યારે તમે જ બોલતા હતા કે હવે તું જવાન થઈ ગયો છે, તારા માગા આવવા માંડ્યા છે, અને આ છોકરીના બાપને મેં હાય પાડી દીધી, તો હવે તમે પાછા ફરી જાવ એવું થોડું હાલે. 10,000 વાળો ફોન કેમ આપ્યો તો એને? કોને? એને મારી પાસેથી 10,000 રૂપિયા લઈ અને તારી ભાભીએ તને આપ્યા હતા ને, અને પછી તે પૈસાથી ફોન લાવ્યો, એને આપ્યો. બધી વાત મને ખબર છે, તું એની આગળ પાછળ ફરે છે. પણ તને ખબર છે ને કે આપણા દાદા એટલે કે મોહનભાઈ અને એના દાદા એટલે કે મુરલીભાઈ બંને વચ્ચે કેવી દુશ્મની હતી? અરે આપણા પરિવારવાળા ક્યારે એના ઘરે નથી ગયા ને તું એની સાથે લગ્ન કરવાની વાત કરે છે. અરે બાને મેં વાત કરી, જો મને આ લગ્નથી વાંધો નથી, હું લગ્ન કરવા માટે તૈયાર છું, પણ બા, અરે બા મારી નાખશે તને. અરે પણ તો આમાં વાંધો શું છે? અરે વાંધો મારા દાદા અને મતલબ આપણા દાદા અને એના દાદા વચ્ચે હતો. એ જ સૌથી મોટો વાંધો છે. બે પરિવાર વચ્ચે જ્યારે વિખવાદ થાય ને, દુશ્મની થાય ને, તો એ દુશ્મનીને મટાડતા બહુ વાર લાગે છે. અને આ તો જૂની દુશ્મની છે. અરે એવું તો શું બન્યું હતું ભૂતકાળમાં કે આવી મોટી દુશ્મની થઈ ગઈ? જણાવશો તમે મને? હવે જે બન્યું એ બધી વાત છોડ. અને જો તારે લગ્ન કરવા હોય તો મને તો મારા તરફથી છૂટ છે, મને કાંઈ વાંધો નથી તારો ઘર વસ્તુ હોય તો. પણ બાને મનાવી લે. જો બા માની જતા હોય તો કરી લે લગ્ન. સારું, હું બા જોડે જ વાત કરી લઈ, મનાવી લઈએ ને. ઠીક છે, વાંધો નહીં. જો બા માની જાય તો મને કહી દે, એટલે હું પછી તમારા બંનેના ધામધૂમથી લગ્ન કરાવી દઉં. બસ વાંધો નહીં. સારું, જા. બા માનશે. બા ભગવાન આવી જાય ને એ નથી કરતો. બા માનશે. બા ભગવાન ઉપરથી આવીને મનાવે ને તોય ન માને. આને લાગે છે બા માનશે. બા, એ મારા વાલા બા, આવે ને બેટા. શું કરો છો? આ જો ને, આ તુવેર સાફ કરું છું. બા, હા. હવે આ ઘરમાં વહુ છે તોય તમારે શું કામ કરવું જોઈએ? ને હું તો એમ કહું છું કે છે ને આ તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારે આરામ કરવો જોઈએ, આ હરિભજન કરવું જોઈએ. આવા કામ ન કરાય હવે તમારે. પણ બેટા, આ વહુ હવારની ઉઠીને સાણ વાહિદાથી માંડીને હાંજ સુધી કામ કરે, તો પછી આ વસ્સેનું કામ હું કરું, કપડાને ઘડિયું કરી દઉં, વાસણ સડાવી દઉં, તો એને એટલું ઓછું કે નહીં? હા, હવે સમજું છું કે કદાચ ભાભીને કામ વધી જતું હશે, પણ મારી પાસે છે ને એક રસ્તો છે જેથી તમારે કામ ન કરવું પડે અને મારા ભાભીને છે ને કામ વધે નહીં. તે એવું તે શું છે? કા કોઈ કામવાળી રાખવાની છે? પણ સાંભળ, મારે કોઈ કામવાળી જોતી નથી. આ છે ને થોડું અમે હારે કરીએ, આ છે ને થોડું અમે હાથે કરીએ ને તો જો શરીરે હાલતું રહે ને પગે હાલતા રહે. અરે બાપ, કોઈ કામવાળી રાખવાની વાત નથી કરતો. તઈ? તમે શું કહો છો કે આ થોડું કામ કરતી રહો તો શરીર સારું રહે? તો પણ આપણું આ ગામમાં મંદિર છે, ત્યાં હાલીને સવારે જાઓ, સાંજે હાલીને જાઓ ને આવો એટલે સારું શરીર રહે. મંદિરે તો હું કોઈ દી નહીં જાઉં. કેમ? કેમ એટલે ત્યાં છે ને આખા ગામની બાયું આવે, જે મારી ઉંમરની હોય એ વહુની ખોદણી કરે, અને જે જુવાન આવે એ હાઉની ખોદણી કરે. ત્યાં કોઈ સારી વાત કરે નહીં, મારે એવું સાંભળવા જવું નથી. અરે પણ તમારે એ સાંભળવાની વાત ક્યાં છે? આપણે મંદિરે ગયા હોય તો આરતીમાં 2 ઘડી બેહીએ, આ ભજન હાલતા હોય તો ઘડી ભજન મંડળીમાં ભેગા થાય, બાકી વયું હોવાય ઘેરે. આ કાન ઘરે મૂકીને જાઓ, ત્યાં ભજન ગવાતા હોય, સત્સંગ થતો હોય, પણ મારી આજુબાજુ બધી બેઠી હોય એ વાતું કરતી હોય તો એને એમ કહું, એ તમે વાતું કરવાનું રહેવા દો, એ તો કરતી જ હોય. એટલે મારે મંદિર ન જવું, મારું તો ઘર ને મંદિર બધું ઘરે જ છે. એ રામ, કોણ સમજાવે તમને? તો એમ નથી કહેતો મારી માં, હું એમ કહું છું બા કે તમને એવું હોય ને તો તમારે છે ને થોડુંક વહેલા મોડું રાખી દેવાનું. મતલબ બાયું જ્યારે આવતી હોય ને બીજી ડોહિયું, ત્યારે આપણે નહીં જવાનું. એ આ બધી શિખામણ તું મને દેશ, પણ મારે જ તને એક વાત કરવી છે. એ મનસે ને ઓલો મોટો કહેતો હતો કે હમણાં તારું કંઈક ભણવામાં ધ્યાન નથી,
તો મેં કીધું જો એને ન ભણવું હોય ને તો એને ધંધે લગાડી દે, અને આ બાજુ ઓલા આપણા કનુભાઈ છે એની પાસે છે ને 4-5 છોડ્યું છે, તો એની હારે વાત હલાવીએ અને તને ખીલે બાંધી દઉં ને એટલે બસ ભયો ભયો. એ બા, મારી વાલી બા, જો મને છે ને ભણવામાં હું પૂરેપૂરું ધ્યાન આપું છું. આ મારી તો તમને ખબર જ છે ને કે આપણે ભણવા ભલે ન જતા હોય પણ પરીક્ષામાં આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ અને કામ હારા ટકાવારીએ પાસ થતો આવ્યો છું. મને ખબર છે, મેં જોયું છે, તારું પરિણામ જોયું, 35 માર્ક હોય તારામાં. અરે એવું ન હોય તો છે ને શિક્ષકમાં ભૂલ, હરખું જોવે નહીં આપણું પેપર. લે એમાં શિક્ષકની શું ભૂલ? આ તારા તું જે નિહાળમાં ભણતો હોય અને તારા ક્લાસમાં કોક છોકરાનો પહેલો નંબર આવતો હોય, બીજો આવતો હોય, ત્રીજો આવતો હોય, તો એનું બરાબર જોવે. તો તારી હારે શું દુશ્મની હોય કે તારું સરખું ન જોવે? જો બા, આપણે જો પહેલેથી આખા માણા એટલે જે હાસુ હોય ને કેવા વાળા, અને આ જેના પહેલા નંબર ને બીજા નંબર આવે ને એ શિક્ષકને વાલા થવા વાળા છે. આ એની હારે લાગભગ રાખીને પહેલો બીજો નંબર લઈ આવે. બાકી જો મારી જેમ બધા મુફત બોલવા વાળા હોય ને, હાસુ મતલબ હાસુ હોય એ બોલવા વાળા હોય ને, તો કોઈ દી કોઈનો પહેલો નંબર ન આવે, કારણ કે શિક્ષકને ગમે જ નહીં. મને શું છે પહેલેથી તમારી જેમ ટેવ કે હું પ્રશ્ન ન પૂછું ને ત્યાં સુધી મને શાંતિ ન રહે. એ સારું, હવે એ બધી ધડ મૂક અને એ કે તું અહીં આવ્યો તો હું કામવાળી સારું? કામવાળી હાટું નહોતો આવ્યો, આ તમને કામમાંથી મુક્ત કરવા આવ્યો હતો. તમે છે ને હવે કામ હંધુય છોડી દો, કારણ કે હવે છે ને હું લગ્ન કરી લઉં ને તો આ ઘરમાં બીજી બહુ આવી જાય એટલે તમને હાવ નિરાશ થઈ જાય. તે મારા રોયા, હું તને એ જ કહું છું કે આ કનુભાઈ 2-4 છોડ્યું બતાવી છે ને ત્યાં ઝોન કરી આવીએ, અને તને જેની હારે ફાવતું હોય વાતચીત કર, તને ગમતી હોય એની હારે આપણે કરાવી દઈએ. અરે કનુ કાકાની જે છોકરીઓ બતાવે ને એની વાત નથી કરતો, મારા ધ્યાનમાં એક છોડી છે. જો તમને વાંધો ન હોય તો વાત કહું તમને. તો મોટાની વાત હાસી, મોટાએ મને બધી વાત કરી હતી કે તું કોક છોડી હારે રખડેસ, અને એ તે ઓલી પ્રવીણાને છોડી હારે રખડતો નથી બા. હું એ છોડીને પસંદ કરું છું ને એ છોડી મને પસંદ કરે છે. તું એ કે આખા ગામમાં છોડીયું મરી ગઈ છે તે પ્રવીણાની છોડી ગમી તને? અરે બા, આ જે પ્રેમ હોય ને એ કોઈનું ઘર જોઈને કે કોઈ માણસ જોઈને નથી થતો, એ તો બિચારો નિર્દોષ પ્રેમ કહેવાય, તો થઈ જાય. બસ તો ઈ પ્રેમને નિર્દોષ જ રાખજે, અહીં ઘર સુધી લાવવાનો વિચાર ન કરતો. એનો વર છે ને તારા બાપાના 25,000 રૂપિયા જ વર્ષો પહેલા ખાઈ ગયો તો. હવે એવીને અહીંયા લવાય ન લવાય, દુશ્મનની દીકરી છે. અરે ભાઈ, તો ભૂતકાળમાં કંઈક એવું બન્યું હશે કે આવું થઈ ગયું હોય. આ ભૂતકાળને છે ને પકડીને ન બેહાય. હવે થઈ ગયું એને છોડી દો ને. આ ભાઈની તો હાસ છે, ભાભીની હાસ છે, તો તમે હા પાડજો ને. તું ગમે એ કોમની છોડી લાવાય ને તો હું ના નહીં કહું. કાળી, ધોળી, લૂલી, લંગડી ગમે એવી હશે એ મને હાલશે, પણ આ પ્રવીણાની છોડી મારા ઘરમાં નહીં આવે તો નહીં જ આવે, મારો ઉમરો નહીં સડે. અરે પણ મને બીજી કોઈ છોડી ગમતી નથી, તો હું બીજીને હું કામ લાવું? તો વાંધો રે, પણ એ છોડીને તારી સુંદડી હું નહીં ઓઢાડવા દઉં. અરે પણ બા, તમે છે ને થોડુંક ભૂલ કરી રહ્યા છો. આવું ન વિચારો. હાસું કહું ને તો એ છોડી બહુ સંસ્કારી અને ડાય છે. મને દેખાઈશ માં એવી દીકરી હોય. એ ઓલી કેવી છે એ તને ખબર છે? કેટલી વાર મારી હારે ઝઘડી છે, અને ઝઘડી હોય કે ન ઝઘડી હોય, બસ એ 25,000 ખાઈ ગયો છે ને એનો વર, એટલે મારે એ જોતી નથી. અરે પણ એના બાપુએ ભૂલ કરી, એમાં બિચારી છોડીનો શું વાંક? છોડી યારે થોડું આપણે આવું કરાય? એવું હોય ને તો લગ્ન પછી છે ને એના પરિવાર હારે આપણે સંબંધ હારો નહીં રાખીએ. બસ ના, તારે જો એની જ હારે તારે એની હારે કરવું છે ને, તું એને ભૂલી નહીં હક ને. ઈ તારો પ્રેમ છે ને, બસ તો તું છે ને લગ્ન કરીને ક્યાંક બીજે રે, મારા ઘરમાં નહીં. અરે બા, કેવી વાત કરો છો? હું મારા માવતરને છોડીને ક્યાંય જતો રહું એવું તો કોઈ દી બને? તો એ છોડીને ભૂલવી પડશે. જો તારે મારી ભેગું રહેવું હોય ને તો એ છોડીને ભૂલવી પડશે. હું બીજું કાંઈ જાણું નહીં. અરે બાપ, તમે સમજો તો સારી વાત. તું જા માન, મારે હવે કામ છે, જાતો અહીંથી. મેં તને કહી દીધું કે મારો વિચાર હું છે એ છોડી અહીંયા નહીં જોઈએ. તારે એને લઈને જ્યાં રહેવું હોય ત્યાં રે, પછી તું અહીં મોઢું નહીં બતાવતો. જા, તારી માં મરે જીવે, તારે પાણી પાવાય નહીં આવવાનું. હું વાત કરે હા વાંચું હું હોય
મને યાદ કરતો હતો. હા, હું એ તને યાદ કરતી હતી. હે? તું છે ને માર ખાવાનો છો એક દી. જ્યારે ફોન કરે ત્યારે એક ને એક જ વાત કહેવાની કે મળવા આય. હું છે ને નવરી નથી. મારે કામ ધંધો હોય ઘણો બધો. હે કોની જોડે એ વાત કરે છે બેટા? કોઈની જોડે નહીં. હું તને ઘડી ઘડી જોઉં છું, હસી હસીને વાત કરે છે ને. કોની ભેગી વાત કરે છે? કોઈ નહીં બા, હું કોની હારે વાત કરવાની? ના 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 ના. જે હોય ને એ દિલ ખોલીને કહી દે મને, એવું મનમાં ના રાખાય. બા જુઓ, આ તમારાથી વાત છુપાવી નહીં મને નથી ગમતું. હા તો બોલ ને તો બેટા. પણ વાત એમ છે ને કે હું કોઈને પ્રેમ કરું છું. કોણ છે એ છોકરો? છોકરાના નામમાં હું રાખ્યું છે. સમય આવે ત્યારે કહી દે ને. તો સમય જ છે ને, બોલ ને બેટા. એમાં ગભરાય શું કામ ને શરમાય શું કામ? જો છોકરો સારો હોય, ઘર સારું હોય તો આપણે વાત આગળ વધાવું. સાગર. કોણ સાગર? મોહન દાદાનો ભારતી બાંતાનો દીકરો. ઈને ને આપણે તો કટ્ટર દુશ્મન છે બેટા. ખબર છે, પણ આ કોઈકે તો દુશ્મની પૂરી કરવી પડશે ને, કોઈકે તો પહેલ કરવી પડશે ને, તો આપણે જ કાં નહીં? પણ બેટા એ તને દુઃખ દે, તને હેરાન કરે તો મારાથી એ બધું ના સહન થાય. બાપ જુઓ, મને ખબર છે કે આપણા લોકો વચ્ચે દુશ્મની છે, પણ સાગર એવો નથી. એ સારો છોકરો છે અને એના ભાઈ ભાભીને છે ને આ વાતથી કાંઈ વાંધો નથી. એના ભાઈ ભાભીને તે ખબર છે. ને એની દાદીને? વાત હવે ખાલી તમારા બેની જ છે, તમે અને એના પા. જુઓ, મને તો એની દાદી પર એક આનીનો ભરોસો નથી બેટા. મને નહોતો, પણ મને સાગર ઉપર વિશ્વાસ છે. એણે મને કીધું છે કે એ હંધુ એ છે ને હરખું કરી નાખશે, એ હંધાઈને મનાવી લે. જુઓ, તમે હા પાડતા હોય ને તો ખાલી હવે એના બાને જ મનાવવાના રહે. બેટા તારા મા બાપ તો નથી. મેં તને પાળી પોસીને મોટી કરી અને હું તને કૂવામાં નાખવાને તેના માટે મેં તને મોટી નથી કરી. હા, તમે ખોટું સમજી રહ્યા છો. સાગર મને ખુશ રાખશે, ક્યારેય દુઃખી નહીં થવાથી. એને તો આપણી હંધી ખબર છે ને, એમાં એને કોઈ વાંધો નથી. જુઓ, તમને એના ઉપર વિશ્વાસ નથી, પણ મારા ઉપર તો છે ને. હું કોઈ દી ખોટો નિર્ણય નહીં લઉં. મને તો કાંઈ વાંધો નથી બેટા. તમે એકબીજાને એટલા પસંદ કરતા હોય ને રાજી હોય ને આ વાતનો કંઈ નિવાડો આવે, એ લોકો ભેગા બેસીને વાત કરીએ પછી જ હું હા પાડું. તમને કાંઈ વાંધો નથી? મને કાંઈ વાંધો નથી. બસ તો હવે હંધુય છે ને મારા ઉપર છોડી દો, હું સંભાળી લઉં. મારી દીકરી સુખેથી રહી, એના બીજું મને શું જોઈએ બેટા? હા, મને માફ કરજો, આ વાત મેં તમારાથી છુપાવી. ના બેટા, એવું માફી ન માંગવાની હોય. દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય ને દીકરી બે કુળને તારે. હા, હાલો હવે આ રોવાનું બંધ કરો અને તમે શાંતિથી બેહો, હું આવું છું. હા, જા તું સાગરને ખુશખબરી તો આપ, પણ એને કહેજે કે તમારા દાદીનું મારા દાદી કહેતા હતા કઈ વાંધો નહીં હોય તો જ, નહીં તો મારા દાદી મને નહીં આપે તમારા ઘરે. હું વાત કરી લઉં. અને બેટા
ખુશી ખુશી જાય. હા 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 લે કેમ તે મને આમ અચાનક મળવા બોલ્યો ને આમ એટલી બધી હરખ ગેલી કેમ થઈ ગઈ? સાગર હમ બા માની ગયા. હું વાત કરસ તારા બા આપણા લગ્ન માટે માની ગયા? કા ખુશી ન થઈ તને? ખુશી તો થઈ, બહુ થઈ, પણ એક વાંધો છે. હવે હું વાંધો છે? અરે જે ઉપાધિ હતી એ તો ટળી ગઈ ને. અને એમ પણ શોભ તારા ભાઈ ભાભીને કાંઈ વાંધો નથી. તારા ભાભી તો મને મળવા આવ્યા હતા. તો હવે હું છે? મારા ભાઈ માની ગયા, મારા ભાભી માની ગયા, તારા બા માની ગયા, પણ મારા બા માનતા નથી. હા હું વાત કરે. એમાં એવું છે ને કે આજે તારા દાદા અને મારા દાદા વચ્ચે જે આ વેર ઊભું થયું હતું ને, આ 25,000 રૂપિયા લઈને, એના કારણે મારા બાએ સોખી ના પાડી દીધી કે આપણે પ્રવીણાની દીકરીને તો લાવવાની થતી જ નથી. હા તો મારા બાઈ નહોતા જ માનતા ને, પણ મેં મનાવ્યા. એમને મારી ખુશી જોઈ. દુશ્મની તો એમને હતી જ તે ને. હતી પણ એ મારા માટે અંતે ભૂલવા તૈયાર છે. પણ મારા બા છે ને એ ભૂલવા તૈયાર નથી. પણ તું છે ને જરાય ઉપાધિ નહીં કરતી. હું ઉપાધિ ન કરું. અરે આ તે કીધું તું મને કે હું બધાને મનાવી લે, તો તારા બાઈ તો ઘણી ના પાડી દીધી છે. અરે પણ મજા કરીને ભલે ને મારા બાએ ના પાડી દીધી હોય, કેટલા દી ના પાડશે? 2 દી ના પાડશે, 5 દી ના પાડશે, અને છેલ્લે જો મારા બા નહીં જ માને ને તો આપણે ભાગીને લગ્ન કરી લેવું. બાકી હું તને છોડી તો નહીં જ. મારે એવું કાંઈ નથી કરવું. અને મારા બાએ કીધું છે કે જો તારા બા માની જાય ને પ્રેમથી તો બરોબર, નહીં તો હક પણ માટે એ રાજી નથી. તું છે ને ખોટી ઉપાધિ ન કર. આ વાતની ઉપાધિ તો મને છે કે બા હું કામ આ જૂની વાતો લઈને બેઠા હશે, આ હું કામ જૂના ઉખાણા આ પાછા વાગોળતા હશે. પણ ધીમે ધીમે છે ને હું એને સમજાવી દઈ. એટલે તું છે ને ખોટી ફિકર ન કર. જો હવે વધારે સમય નથી. અમારા ઘરે ખબર પડી ગઈ છે, તારા ઘરે ખબર પડી ગઈ છે. આ ગામમાં વાત ફેલાતા વાર નહીં લાગે. નાનું અમથું ગામ છે, હવે વાતો કરશે. અરે પણ વાતો કરે તો ભલે ને કરે. તે મને પ્રેમ કર્યો છે, મેં તને પ્રેમ કર્યો છે, અને જ્યાં આપણે એકબીજાને દગો દેવાના છીએ? આપણે એકબીજાને લગ્ન કરવા જ માંગીએ છીએ ને. અને છેલ્લે 9 મહિના તો વાતો થશે ને. માની જાહે ભગવાન ઉપર ભરોસો છે ને તને? અરે ભગવાન ઉપર તો કમસે કમ ભરોસો રાખ. એને તું અરજ કર કે વાલા મારા અને સાગરના લગ્ન કરી આપ. ના ના, હું તો ભગવાનને એવી પ્રાર્થના કરતી હતી કે અમારા લગ્ન કોઈ દી ન થાય. ના આવી તો કોઈ અરજ કરતું હોય? ખાવ ઘેલી છે તું તો, ગાંડી છે. તારા કરતા ઓછી. જો એક વાત બાકી છે કઈ? કે હું તને પ્રેમ કરું છું. તને શું લાગે છે મેં અટાણ લગીને તારી હારે જે કર્યું એ રમત હતી? હું તને પ્રેમ નથી કરતો? ડોબા એવું નથી કહેતી. તો એટલે હું તને પ્રેમ કરું છું. આ મારા કરતા છે ને વધારે વિશ્વાસ તારા ઉપર છે. એ તૂટી ન છે. ભરોસો મેલો છે ને તે મારી ઉપર, તો અકબંધ રાખ ને. હું મારું જીવવાનું છોડી દઈ, પણ તારો ભરોસો કોઈ દી નહીં તોડ. હારું હાલ, હવે હું જાઉં છું. અમારે છે ને બહુ કામ છે. અરે હજી તો હમણાં આવીને હમણાં જ જવું છે. મને થયું કે તે આમ ખેતરમાં મળવા બોલ્યા તો ઘડીક આપણે બેસશું, વાતો કરશું. ટક લઈને તું વેસવા જાય બધું. હું જાય તમ તારે બસ. જા હવે હું જાઉં છું, પછી મળશું. સારું, પાછી આવશે હો ને મળવા. એ સરનામું દેતી જાય છે તારા ટકની પાછળ આવી. સાગર, સાગર, હા ભાભી. શું વિચારે છે? બેસો. શું વિચારે છે? કઈ નહીં ભાભી, જવા દો ને. શું થયું? બોલ ને. જવા દો ને ભાભી. હા, ભગવાન પાસે એક આશા માંગી હતી કે
મારી એક ઈચ્છા પૂરી થઈ છે, પણ નથી લાગતું કે ભગવાન મારાથી રાજી હોય. આ નાનકડી ઈચ્છા એ મારી પૂરી કરે. કેમ આવું બોલે છે સાગર? બા નથી માયના? ના ભાભી, શું કહેતા હતા બા? એનું તો એક જ કહેવું છે કે તું લૂલી, લંગડી, બાડી, બેરી, બોબડી ગમે તેને લઈ આવ. કાળી ધોળી આપણી નાતની ન હોય તો પણ ચાલશે. હા, પરનાતની હશે ને તો પણ ચાલશે, પણ કોઈ પણ કાળે તારા લગ્ન દામિની જોડે તો નહીં જ થવા દો. ઘસને ના પાડતી હતા. હા ભાભી, તમારી હા છે, મારા મોટા ભાઈની હા છે. દામિનીએ એના બાને પણ મનાવી લીધા છે. હવે જો કોઈને મનાવવાના હોય ને. કરે છે તું? પ્રવીણાભાઈ હા પાડી? હા, એણે છે ને દામિનીની ખુશી જોઈ, ના કે પોતાનો અહમ. આ જે વ્યક્તિઓ પોતાનો અહમ જોવે છે ને એ લોકો યાર આવું જ થાય. સાચી વાત છે તારી, પણ હવે થાય શું? આપણે બાનો તો ગુસ્સો તને ખબર છે ને કેવો છે. પણ ભાભી, આ તમે જ કંઈક કરો નહીં. જો તમે બાને મનાવી લેવો ને તો મારી જિંદગીનું આ સોપાન, મારું આ સપનું પૂરું થઈ જશે. પણ બા જો પોતાના દીકરાનું ન માનતા હોય તો વહુનું ક્યાંથી માનવાના છે? અરે હું તો નાનો છું, એના મન નાદાન છું, પણ તમે તો છે ને સમજદાર છો. તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ ઘરના લોકોને એક મોતીની માળાની જેમ બનાવીને રાખ્યા છે, એકદમ સાથે. તમે જે કેવા વ્યક્તિ છો જે આ ઘરના કોઈ પણ વ્યક્તિને મનાવી શકે, પછી એ બા હોય કે મારા ભાઈ. કાંઈ નહીં, તું કહે છે ને તો હું એકવાર બા જોડે વાત કરી જોઉં. હા, પ્રેમથી એને સમજાવજો કે જે ભૂતકાળ છે ને એ હંધુય ભૂલી જાય. હા, ભૂતકાળમાં અમુક વાર એવા સંજોગો ઊભા થતા હોય જેને કારણે મતભેદો ઊભા થતા હોય, પણ એ વાતને પકડીને આપણું વર્તમાન તો આપણે નો જ ખરાબ કરવું જોઈએ ને. અને તમને ખબર છે કે દામિની છોકરી સારી છે, સંસ્કારી છે, આપણા ઘરમાં આવશે ને તો આપણા પરિવારનું નામ રોશન કરશે. હા સાગર, દામિની ખરેખર સારી છે, હું મળી છું એને. આપણા ઘરમાં છે ને જેમ દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય, જોજો. હા સાગર, એ તો મને પણ લાગે છે. તો એક કામ કરું, હું જ બાને સમજાઈ જઉં. હા, એકવાર તમે છે ને શાંતિથી બા જોડે વાત કરો, એને હંધુય સમજાવો. લાગે છે ત્યાં સુધી તો એ માની જ જાય, નહીંતર પછી આગળ વિચારીએ કે હું કરું અને હું નહીં. સારું સાગર, તું જરાય ચિંતા ન કર, હું મનાવવાની કોશિશ કરું છું બાને. હા ચાલ. હા, બા માની જાય ને તો સારું, બાકી મારું આ પ્રેમ પ્રકરણ આગળ નહીં હાલે. બાજરો હા હુકાઈ ગયો છે. બા, હા બા શું કરો છો? અરે આ બાજરો હુકાઈ ગયો તો મેં કીધું કે પછી ઝાકળ પડે ને તો પાછો એવો ને એવો થઈ જાય, ઘરમાં લઈ લઉં. બા હું તમને શું કહું છું, મારે તમારી જોડે વાત કરવી છે. તમે મારી જોડે ત્યાં બેસો થોડી વાર. આ પછી કરશું? પછી કરીએ છીએ બા, ને હું કરી લઈશ. તમારો હાલો, તારે વળી હું વાત કરવીશ? ચાલો ને બા. બા તમે ચા પીધી બા? હા. એ રામ, હા બા હું શું કહું છું તમને, બાજુ હું વાત. અને આ તમે છે ને બાયું આજકાલની ફેશનમાંથી ઊંચી ન આવો. શું થયું બા? આ શેડા જો અને પછી કહેશે કે હવે મારે નવી હાડી લેવી છે, આમ ને આમ બગાડી મૂકા, આવ મેલી ઘાણ કરી મૂકી છે. હા બા, હું તમને જે વાત કરું ને તમે પહેલાં શાંતિથી સાંભળજો. સાગર દામિનીને પ્રેમ કરે છે બા, તો દામિનીની બા માની ગયા છે, તો બા તમે માની જાઓ ને. એ તો માની જ જાય ને, કારણ કે જે છે ને ખોયું છે એ મેં ખોયું છે, એણે થોડું કાંઈ ખોયું છે. 25,000 લઈ ગયો છે એનો વર. બા મારી વાત સાંભળો, સાગર તમારો દીકરો મારો દિયર છે, એને દુઃખ થાય તો તમને પણ દુઃખ થાય ને મને પણ દુઃખ થાય. તમને એ ગમશે કે એ દુઃખી થાય? આ છે ને સાગરાની વાત એકવાર મને ગોવિંદ્યો સમજાવી ગયો, એકવાર સાગરો સમજાવી ગયો, હવે તું સમજાવવા આવી. પણ મને એ ખબર છે કે તમે મારી વાત બિલકુલ એટલે બિલકુલ નહીં માનો ને, એવું તો બનવાનું જ નથી. થોડી વાત મારી સાંભળો છો ને એટલે મને હવે તમને કહેવાનું મન થયું બા. મારી વાત
બા હું શું કહું છું, તમે માની જાઓ ને, આપણે સાગરના લગ્નની જોડે કરાવી દઈએ તો શું વાંધો છે બા? અને બા સાંભળો મારી વાત, આ કેટલા વર્ષોથી જૂની દુશ્મની છે તમારી. શું મળી ગયું? ન તમને કાંઈ મળ્યું, ન એમને કાંઈ મળ્યું, કોઈને કાંઈ નથી મળવાનું બા આમાં. તો બા, મારી વાલી બા, તમે આટલું માની જાઓ ને. જો સાગર સુખી થશે તો આપણે સુખી થઈશું, મતલબ આપણને ખુશી થશે, આપણો છોકરો દુઃખી રહેશે. અને હવે તો હમણાં મને એમ કહેતો હતો કે હું બીજી કોઈ સાથે લગ્ન જ નહીં કરું. અને જો આમ નામ રહેશે ને તો એ છોકરો ખોઈ બેસીશું બા આપણે. અને જો તમારો તો કલેજાનો ટુકડો છે ને બા, એ તો પછી તમે માનતા કેમ નથી? આમ જો બા, આટલો અહમ રાખવો ને સારી વાત નહીં બા. તને સાગરે એમ કીધું કે બા હા નહીં પાડે તો હું કંઈક કરી બેસી? હા બા, મને સાગર એવું કહેતો હતો કે મારી બાને મેં સમજાયા, પણ મારી બા મારી વાત જ નથી માનતા. તો ભાભી તમે મારી બાને સમજાવો ને. જુઓ બા, એ તમારી વિરુદ્ધ જેને લગ્ન કરવા નથી માગતો, જો એવું કરી શકે છે ને બા, તો એને ક્યારના કરી લીધા હોત. પણ એ તમારી મરજી અને તમારા આશીર્વાદથી જ લગ્ન કરવા માંગે છે. તો તમે વિચારો બા કે તમારા સંસ્કાર કેટલા સારા છે. ત્યારે સાગરભાઈ આવું વિચારે છે કે હું મારી બાની મરજી વગર, મારી બા ના પાડશે તો હું લગ્ન નહીં કરું, અને મારી બાની મરજી વગર તો હું લગ્ન બિલકુલ જ નહીં કરું. તો બા કામિની, હા, મેં તો આવું ક્યારેય વિચાર્યું જ નહીં. બસ હું તો એ માનમાં જ રહી કે પ્રવીણાના વરે મારા વરારે ગદ્દારી કરી અને 50,000 ખાઈ ગયો. અરે માઈ ગયા 50,000, મારે નથી જોતા, પણ મારા દીકરાને મારે નથી ખોવો મારે. હે ને બા, તમે પણ સમજો છો ને આ વાતને? હા. તો બા, ગુસ્સો બધો થૂકી દો અને સાગરને કહી દો કે જા લઈ આવો પ્રવીણાબાની છોકરીને, કોઈ વાંધો નથી, આપણે લગ્ન કરાવીશું બા સાગરભાઈના. ગુસ્સો થૂકી નાખ્યો. અરે મારી વાલી બા, સરસ. તો મારા સાગરને ભલે ને એને એ ગમે છે ને, ભલે એની હારે લગ્ન કરતો, મારે ક્યાં પ્રવીણાબેનના ઘરે જવું છે, એક વાત કરવી છે, આપણે દીકરી લાવવી છે ને. સારું, ભલે લાવતો. મારો સાગર, મારો ગોવિંદ જ્યાં રાજી રહીને મારે એમ જ કરવું જોઈએ. અને તારી વાત હાચી છે, સાગરને જો આવું કરવું હોત ને તો કે દાડાનો એને લઈને ભાગી ગયો હોત. પણ એણે મારી મરજી વિરુદ્ધ કાંઈ કરવાની ના પાડી. સાચી વાત છે, પણ મારા મગજમાં આ વાત ન આવી. કંઈ નહીં બા, હવે આપણે સાગરભાઈના લગ્ન કરાવી દઈશું. હા ને, સાગરને કહેશે કે બાએ હા પાડી છે. દે ચાલો તમને લઈ જાઉં. ચાલો તું જા ને, હું ઘડીક રહીને આવું. તમને મંદિરે મૂકવા આવું ને? ચાલો. મારે મંદિર નથી જવું. તો ક્યાં જવું છે? મારા ઘરમાં મંદિર છે ને, બસ મારે મારા ભગવાનને ત્યાં બેહીને મળવું છે. અરે તમને ત્યાં લઈ જાઉં. ચાલો બા. મારો સાગર. આ મારી દીકરી, કેમ બેટા આ ઉદાસ થઈને બેઠી છો? બા, તમને તો ખબર છે કે હું થયું છે. એ વાત તો હાચી. તો હવે એની દાદી ના પાડે તો આપણે કાં જબરજસ્તી છે? એ દુનિયામાં એક જ સોરો છે? બહુ દુનિયામાં સોરા પડ્યા છે. છોકરાઓ તો ઘણાય છે, પણ એમની હારે પ્રેમ નથી ને. મારું મન છે ને હવે એની હારે મળી ગયું છે. હું એની હારે જ લગ્ન કરવા માંગુ છું. તારી વાત હાચી છે, પણ હવે એની દાદી ના માને ને જબરજસ્તીથી લગ્ન તો કરી લઈએ દીકરા, પછી એ લોકો તને દુઃખ દે તો મારો જીવ કેમ માને પણ તને ત્યાં દેવાનો? પેલા માની તો જાય. એકવાર જો હક પણ નહીં હા પાડી દે ને તો ગમે એમ કરીને પછી તો સાગર એમને મનાવી લે. પણ એકના બે નથી થતા. એ તો બસ ભૂતકાળને લઈને જ બેઠા છે કે જૂનો આપણા લોકોનો વેર હતો. કે જૂનો વેર હોય ને
પણ એના મનમાં કેટલું કપટ છે. એ વેરને ભૂલે છે. એ એમ કહે છે કે એના 25,000 આપણે ખાઈ ગયા ને તારા દાદા એમ કહેતા હતા કે આપણા 25,000 એ લોકો ખાઈ ગયા. હવે વાત કોની હાસી માનવી? હવે બેમાંથી કોઈ અહીંયા દુનિયામાં હૈયા જ નથી. બેવ તો સ્વર્ગલોકમાં પહોંચી ગયા છે. હવે આપણે કોને પૂછવા જવાના દીકરા કે કોણ હાસું છે ને કોણ ખોટું? એ જ તો વાત છે ને. એ સમયે આપણે હતા નહીં. હું બન્યું ને હું નહીં, આપણને કોઈને કાંઈ જાણ નથી. હવે આ બેની વાતમાં ત્રીજો ભાવી ગયો હોય તે આપને નથી ખબર કે આ દીદા 25,000 અને ખાધા કે 25,000 અને ખાધા કે જે વસ્તુ હોય એ ખાઈ ગયું હોય તો આમાં ઝઘડા આપણા બેમાં પેસા અને બેનું વેર વધી ગયું છે. ને એ તો મને જોઈને ત્યાંથી મને તો ધંધો લઈને મારવા દોરે તો પછી તને કેમ રાખે? એટલે મારે અડધી ચિંતા તો એ સતાવે છે. તમે ચિંતા ના કરો. સાગરે કહ્યું છે મને કે અટાણે ભલે બા ના પાડે પણ એ બાને મનાવી લે. હું જેટલો પ્રેમ એને કરું છું ને એ એટલો પ્રેમ કરે છે. તારી બધી વાત હાસી છે પણ જબરજસ્તી તો હું તને એને ઘેર આપવાની તો નથી જ દીકરા. અરે દુનિયામાં બહુ છોકરા પડ્યા છે. હારા ઘરનું માંગવું આવે, હારો છોકરો હોય તો આપણે એની હારે કરી જ નાખવાના. ને સાગરને તારે ભૂલવું જ પડશે. પછી એની દાદી ન માને તો હું તને કેવી રીતે એના ઘરે આપું બેટા? માની જા, મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. હું અને સાગર ખોટા નથી અને એમાંય તે હંમેશા સત્યની જીત થાય છે. જુઓ, થોડો સમય આપો અમને લોકો, હવાર હવાના થઈ જાય. તારી બધી વાત હાસી. અમારું મન અંદરથી છે ને માનતું જ નથી, જરાય નથી માનતું. બાપ, મેં તને સુખે દુઃખે દીકરા મોટી કરી અને પછી તને દુઃખ પડે તો મારાથી કેમ જોવાય? તમે છે ને અત્યારે રોવાનું બંધ કરો. હું કાંઈક ને કાંઈક રસ્તો કાઢું છું. એની દાદી ના માને ને તો આપણે એના ઘરે નથી કરવાના લગ્ન. હું તને ચોખ્ખા શબ્દમાં ના પાડું છું. થઈ જાય બાપ, થઈ જાય. હું હારું ઘર, હારો છોકરો બધું ગોતીને તને હારે ઘેરે પરણાવીશ બેટા. પણ આપણે એના ઘરે જબરજસ્તીથી નથી કરવાના લગ્ન. તો એવી રીતે જબરજસ્તીથી કરવાના થતા જ નથી. જો સાગર આમ મૂંઝાઈને બેઠો રહેશે ને એનો કાંઈ ફાયદો નથી. જો તારે જીવનમાં આગળ તો વધવું જ પડશે. હવે બાને આટલી બધી સમજાવવાની કોશિશ કરી છે છતાં નથી સમજતી તો પછી આપણે શું કરી શકીએ? અને રહી વાત તમારા બંનેની મળવાની, જો કિસ્મતમાં લખ્યો હશે એકબીજાનો સાથ તો જરૂરથી મળી જશો. પણ તો આમ આખો દિવસ મૂંઝાઈને બેઠો રહે એમ કેમ ચાલે? તમે સમજો ને, મેં મારા જીવનમાં કોઈ દી વધારે માંગણી કરી જ નથી અને ખોટી માંગણી પણ નથી કરતો. હવે બાના ભૂતકાળના વેરના કારણે અત્યારનું વર્તમાન ખરાબ કરી રહ્યા છે મારું. તમને ખબર છે કે દામિની છોકરી હારી છે. શું આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરને ઉજાળશે, આપણું નાક નહીં બોલે. તારી બધી વાત સાચી છે, હું માનું છું, પણ શું કરી શકીએ? જો તું એક કામ કર, થોડાક દિવસ માટે છે ને મોટા બાપુજીનો દીકરો છે ને અશોક, જે શહેરમાં રહે છે, થોડાક દિવસ ત્યાં જતો રહે તો શું છે કે તારું મગજ થોડુંક હળવું થશે. બાકી અહીંયા રહેશે ને તું વધારે ચિંતામાં દુઃખી થશે. જો ભાઈ, મારે મારું ઘર છોડીને છે ને ક્યાંય નથી જવું. આ નસીબમાં જે લખવું હે ને એ જ થવાનું છે. ગમે એટલા હું હાથ પગ મારી લઈને તોય
જે મારા ભાગમાં હશે ને એ જ ભોગવવું જોઈએ મારે. જો હવે આ બધી ખોટી ઉપાધિ મૂકી દે અને તું તારા જીવનમાં છે ને થોડોક આગળ વધે ને તો સારું. અને હજી હું પ્રયત્ન મૂકીશ નહીં. બાને સમજાવવા માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ, પણ તું આમ હાર માની લે ને એ તો ન ચાલે. ઠીક છે? ચાલ હવે જમવાનું થઈ ગયું છે તો તારી ભાભીએ કીધું છે કે સાગરભાઈને બોલાવો, જમી લઈએ. તમે જાઓ, હું થોડી વારમાં આવું. બા, ખરેખર હું બહુ ખુશ છું કે તમે સાગરના લગ્ન માટે હા પાડી દીધી. સાચું કહું, કામિનીએ મને સમજાવી. બા, અત્યારના છોકરાઓ કેવા હોય, એની મરજી વિરુદ્ધ આપણે કાંઈ કરીએ અથવા ના પાડીએ ને ઊંધા પગલાં ભરે. અને મારે મારા સાગરને નથી ખોવું. બા, મારે એક બીજી વાતનો ખુલાસો કરવો છે તમારી સાથે. બોલ ને બેટા. મારા દાદા અને પેલા મુરલી દાદા વચ્ચે જે પૈસા બાબતે જે માથાકૂટ થઈ હતી ને, એમાં એનું નામ નહીં લે. ના, 25,000 ખાઈ ગયો. 25,000 એને નથી ખાધા બા, અને નથી મારા દાદાએ ખાધા. આ તો છે ને બધી એમના વચ્ચે જે પેલા વિનુ કાકા હતા ને, વિનુ દાદા, એ વિનુ દાદા જેમની, હા, એમના જે વચ્ચે જે હતા ને એ પૈસા એ ખાઈ ગયા હતા. અને મારા દાદાને ને મુરલી દાદાને ખોટું બોલ્યા, જેના કારણે થઈને આ બધા મોટા ઝઘડા ઊભા થયા. એવું થયું તું? હા. બરોબર. પણ બેટા, આ તું મને અટાણે કહે છે, તને ખબર હતી આ વાતની? ભાઈ, વાત છે ને મને આજે સવારે જ ખબર પડી. હું આ વાતનો ખુલાસો કરવા માટે, આ વાત જાણવા માટે વિનુ દાદાના ઘરે ગયો હતો. ત્યાં જઈને જોયું તો એમની તો ડેથ થઈ ગઈ હતી. પછી એમનો પુત્ર હતો ઘનશ્યામભાઈ કરીને છે, એમણે મને બધી વાત કરી કે મેં આ રીતનું કર્યું હતું. અને મરતા મરતા એમણે આ વાત એમના પુત્રને જણાવી હતી. બરોબર. આટલા વર્ષો સુધી મને તો એમ કે મુરલી જ પૈસા ખાઈ ગયો છે. હાલો, હું પ્રવીણાબેનને માફી માગી લઈશ. ગેરસમજનો ઉકેલ તો આવે. હા બા, એટલે જ કીધું છે કે જે બે વ્યક્તિ વચ્ચે સારા સંબંધ હોય ને ત્યાં ત્રીજો વચ્ચે પડી અને સંબંધ તોડાવવાની કોશિશ કરે. એટલે આપણે સમજવું જોઈએ કે આપણે જેની ઉપર ભરોસો કર્યો હતો ને એ માણસ હાસો છે કે ખોટો. પણ બેટા, હું ક્યાં પૂછવા જાઉં? હું તો જે જાણતી હોય જે સાંભળ્યું હોય એ જ હાચું માનું કે ન માનું? હા બા, તમારી વાત સાચી છે. સારું, હવે જે થયું ને એ થઈ ગયું. એ બધું ભૂલીને હવે નવી શરૂઆત કરીએ. હાલો. હા, અને હવે તમારે શું બનાવવાના છે પ્રવીણાબાને? વેવાણ. વેવાણ. હા, પાછું લડતા નહીં વેવાણ બન્યા પછી. એટલે હવે મારી ભૂલ હોય તો હું થોડી કઈ ઝઘડવા બેઠી હોઉં, એટલી એ ગાંડી નથી. સારું, ચલો એનું ઘર આવી ગયું. હાલો. જય શ્રી કૃષ્ણ. માસી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તબિયત સારી છે ને? હા, સારી છે ને. કેમ આવવાનું થયું? પ્રવીણાબેન, મારી આંખો સામે જે ગેરસમજનો પડદો હતો ને, આજે એ ખહેડવા આવીશું. કઈ વાતની વાત કરો છો? ચોખવટ કરો ને તો મને સમજાય. અટાણુંથી મને એમ હતું કે તમે મારા બહુ જૂના દુશ્મન છો, એટલે તો હું તમને મારે સેડેથી હાલવા નહોતી દેતી, તમારું મોઢું જોવાય રાજી નહોતી. ખોટું હું કહું? અને આ મારો દીકરો, એને આખા સમાજમાં પંથકમાં ક્યાંય છોકરી ન મળી તો આ તમારી છોડીની હારે પ્રેમ કરતો હતો, તોય મેં એને ના પાડી હતી કે એ છોડી તો મારા ઘરમાં જોઈ જ નહીં. એટલા માટે કે મને તો એમ જ હતું કે મુરલીભાઈ અમારા 25,000 ખાઈ ગયા હતા, પણ આજે મને ખબર પડી કે એમાં વાંક મુરલીભાઈનો નહોતો, પણ અને મારા વરનોય નહોતો. એ જે વસેટીયો હતો ને વિનુભાઈ, એ 25,000 તો એ ખાઈ ગયો હતો, અને મને એમ હતું કે મુરલીભાઈ ખાઈ ગયા છે. બસ એ વાતને લઈને મારા મગજમાં એવો ગુસ્સો હતો ને કે મેં તો નક્કી કરેલું કોઈ દી હું તમારું મોઢું નહીં ભાળું.
પણ આજે એ બધી ચોખવટ થઈ ગઈ, ગેરસમજ એ દૂર થઈ ગઈ. એટલે મેં કીધું અમારા છોકરાનું ભવિષ્ય મારે લીધે બગડવું ન જોઈએ. તો હાચું કહું, મારો દીકરો અને તમારી દીકરી જો પ્રેમ કરે છે ને, મારે એને મારા ઘરની લક્ષ્મી બનાવી છે, વહુ બનાવી છે. તો અને પ્રવીણાબા, આ મારા બા થકી તમને જે પણ કહેવામાં આવ્યું ને એ બદલ હું તમારી માફી માંગુ છું. ના હવે ના અમારા બંનેના મનમાંથી જે વેર છે વર્ષોનું એ કાઢીને એક નવી શરૂઆત કરીએ. અને નવી શરૂઆત મારા ભાઈ સાગર અને તમારી દીકરીના નવા સંબંધથી કરીએ. મને એમ હતું કે ભારતીબેન ને વિચાર નથી આપણે યાદે તો આપણે વાત જતી કરો, પણ હવે જે ગેરસમજ હતી એ તમને આજે ખબર પડી અને મને આજે ખબર પડી. હવે એ બધું ભૂલી જવાનું ને તમારી મંજૂરી છે તો મારી દીકરીનો હાથ હું સાગરના હાથમાં આપવા તૈયાર છું. અરે અમે તો રાજી જ છે, અમે તો એ જ રાહ જોતા હતા કે ક્યારે આ દામીની દીકરી અમારા ઘરમાં વહુ બનીને આવે. સાચી વાત છે તમારી, પણ મારી દીકરીને સાચવીને રાખજો. મેં એના મારા દિલના કાજાના ટુકડાને હું તમને અર્પણ કરું છું, તમને સોંપું છું. અરે તમે બિલકુલ ચિંતા નહીં કરો, તમારી દીકરીને છે ને અમે ફૂલની જેમ સાચવીને રાખશું. હવે તો રાજી ને? હા કેમ નહીં. જો તમે ના પાડતા હતા ને, આ મતલબ મારા બા ના પાડતા હતા ને લગ્નની, તો મેં તો આને શેર મોકલવાનો વિચારે કરી નાખ્યો અને આજે સાંજે બસની ટિકિટે કરાવી નાખી હતી. હવે મારે એ કેન્સલ કરાવવી પડશે, નહીં તો 1200 રૂપિયા ઈ જાહે મારા. ઠીક છે, હું ફોન કરીને આવું છું અને તમે અંદર વાત કરો. આ બેન થોડીક વાતચીત કરવા દો. હા હા ચાલો, આવો આવો આવો, ઘરમાં આવો. એ આ વેવાણ આપણે ન જવાનું, ઈ બે જાઓ બે વાતો કરો. તમે છે ને જરાય ઉપાધિ ન કરતા હો. તમારી દીકરી આજથી મારા ઘરની વહુ ને મારી દીકરી. હા હા હા.